જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં મેમનગરના સાધુ હરિસ્વરૂપદાસજીએ જે વડતાલના વિદ્વાન સંત શાસ્ત્રી શ્રી હરિજીવનદાસ શાસ્ત્રી રચિત વચનામૃત ભૂમિકા અને શાસ્ત્ર આધારિત નથી, સંપ્રદાયના સિદ્ધાંતે વિરુદ્ધ છે, એ બધા જે પોકળ દાવા કર્યા છે તે બાબતનો સત્સંગ કરીશું। શ્વેત વૈકુંઠ શાસ્ત્રીને હરિલીલા કલ્પતરુ ગ્રંથ ન આપ્યો એવા આક્ષેપ લગાવે છે, તેની ચર્ચા કરીશું। તદુપરાંત કહે છે કે અબજી બાપાવાળા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીને કટ્ટર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના હતી, કઈ કટ્ટર સર્વોપરી ઉપાસના તે બાબતની ચર્ચા કરીશું। તદુપરાંત એવી શિખામણ આપે છે કે શાસ્ત્રી હરિજીવનદાસજીના જે બધા માનનારા વર્ગ છે તેણે હરિલીલા કલ્પતરુની શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની વચનામૃત એટલે એની ગ્રંથની ભૂમિકા કે વાંચવી, આ બધી ઘણી જે શિખામણો બધી આપે છે। તો આ જે ઉપાસનાનું રક્ષણ નામનો જે 5મો ભાગ, તેની અંદર મુખ્ય જે તમને મિનિટ કહું તો 5 થી 8 મિનિટ, 18 થી 23 મિનિટ અને 31 થી 33 મિનિટ। તો ઉપાસનાનું રક્ષણ પાછું એકવાર બોલી જાઉં છું, એ 5મો ભાગ છે, તેની અંદર આ બધી ચર્ચા કરેલી છે। ખાસ કરીને જોવું હોય બહુ લાંબા લાંબા 2-2 કલાકના વિડીયો બનાવેલા છે, કોઈમાં 1.5 કલાક આ તે બધું, તો એની અંદર આ તમને કોઈ વિશેષ શોધવું હોય તો 5 થી 8 મિનિટ, 8 થી લગભગ બીજી જે છે તે માફ કરજો 5 થી 8 મિનિટ, પછી બીજી છે 18 થી 23 મિનિટ અને છેલ્લે 31 થી 33। આની અંદર આ બધી વાતની ચર્ચા કરેલી છે। હવે જે મૂળ વાત પર આવીએ કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીના જીવની અંદર વણાવેલું હતું સર્વોપરીપણું, શાસ્ત્રી હરિજીવનદાસજી સર્વોપરીના વિરોધી હતા, એ બધી વાત કરે છે, એની ચર્ચા આપણે કરીશું। પણ એ આક્ષેપ કરે છે કે શાસ્ત્રી હરિજીવનદાસજીએ વડતાલનું જે લાઇબ્રેરીના હાથમાં હતી એટલે હરિલીલા કલ્પતરુ ગ્રંથ તેઓને આપ્યો નહીં એમ કે આ શાસ્ત્રી સ્વામી ઉપર જે આવા જે મિથ્યા દોષ આરોપણ કરે છે, આ સાધુ અસત્ય બોલવામાં ચોટલીભેર ડૂબેલા છે, પોતે જે બી વાત કરે છે તેનો કોઈ સિદ્ધાંત શાસ્ત્ર આધારે સિદ્ધ કરતા નથી। એની વચનામૃત ભૂમિકા, એમણે બી એક વચનામૃત ભૂમિકા ઓડિયો બહાર પાડેલી છે, એનું આપણે જોઈશું વિવરણ કે એને કેટલું સંપ્રદાયનું જ્ઞાન છે। બરાબર, લોકોની વચનામૃત ભૂમિકા ઉપર ઉંગલી નિર્દેશ કરે છે કે આ ખોટીને સંપ્રદાયથી વિરુદ્ધ છે, તો એની ભૂમિકા જે છે બોલેલા એ સંપ્રદાયથી કેટલી સિદ્ધાંત વિરુદ્ધ છે હું તમને બતાવું છું એવી। પણ મૂળ વાત પર આવે કે શાસ્ત્રી હરિજીવનદાસજી પર આક્ષેપ લગાવે કે હરિલીલા કલ્પતરુ ગ્રંથ ન આપ્યો અને જૂનાગઢથી લેવો પડ્યો। શાસ્ત્રી હરિજીવનદાસજીના લોહીની અંદર આવું હતું જ નહીં। મૂળ આપણે તપાસીએ તો શ્વેત વૈકુંઠ શાસ્ત્રી કોણ હતા, તો શ્વેત વૈકુંઠ શાસ્ત્રી અને જે કહેવાતા કાશી પંડિત કૃષ્ણ વલ્લભદાસજી જૂનાગઢના, એ અને ગઢડાના હરિપ્રકાશદાસજી, આ બધા 3 જણા મળી અને કાશી ભણવા ગયા હતા અને ત્યાં ઘણા શાસ્ત્રનું સંશોધન કર્યું, આ કર્યું। પણ શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની અત્યારે વાત છે તો એની જ વાત પર આપણે ઊંડા ઉતરીએ। શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસજી હરિજીવનદાસ શાસ્ત્રીના કાળના છે। શાસ્ત્રી હરિજીવનદાસજીના દિગ્દર્શનમાં ઘણી આની ચર્ચા કરેલી છે, એટલે હું એ દિગ્દર્શનના આધારે વાત કરીશ જે કરીશ તે બરાબર। શાસ્ત્રી હરિજીવનદાસજીએ શ્વેત વૈકુંઠ શાસ્ત્રી વિશે લખતા કહે છે કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીના જે ગુરુભાઈઓ અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના જે ગુરુભાઈઓ આ બધા સાથે એકબીજાને ગુરુભાઈઓ થતા હતા, એટલે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીના વડતાલ આસન ઉપર અવારનવાર કહેવાતા અક્ષર પુરુષોત્તમના સાધુઓની અવર જવર થતી હતી। આ મારા કોઈ શબ્દ નથી, બરાબર। હરિજીવનદાસ શાસ્ત્રી જે દિગ્દર્શનો વાંચી લેવા અમે વેબસાઇટ ઉપર મૂકેલું છે, ઇન્ટરનેશનલ વેબસાઇટ જે આપણે કહીએ છીએ આરકે વેબસાઇટ, બરાબર, એની અંદર આ બધા દિગ્દર્શન ચડાવેલા છે, થોડી તસદી લઈને વાંચી લેવા કોઈને સંશય હોય તો। લખ્યું જ કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીનું આખું ગામ હતું તે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું આશ્રિત હતું અને સમગ્ર આશ્રિતો દર વર્ષે ધર્માદો પણ વડતાલની અંદર લખાવતા હતા। પણ આ શ્વેત વૈકુંઠ શાસ્ત્રી જે બંડ વિચારધારા ધરાવનારા હતા, તેની રુચિ ભલે મૂળ સંપ્રદાયમાં હતા, એનું મન બરાબર દરેક અને એ મૂળભૂતની વિચારધારા અક્ષર પુરુષોત્તમને વરેલી હતી, એટલે તેઓના પાસંગથી, એઓના કુસંગથી, બરાબર, સત્સંગ તો કહેવાય નહીં, આખું ગામ જે વડતાલની અંદર હતું
લક્ષ્મીનારાયણ દેવની નિષ્ઠાવાળું હતું, હરિકૃષ્ણમાની નિષ્ઠાવાળું હતું, તેની જગ્યાએ આખું ગામ એને બંડિયું બનાવી દીધું. વડતાલમાં એક પણ હરિભક્તો માનતા ન થયા, બધા અક્ષર પુરુષોત્તમને માનતા થઈ ગયા, ધર્મ તો બંધ કરી નાખ્યો. આ શાસ્ત્રી શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વચ્ચેની એની વફાદારી આ જે મેમનગરના કહેવાતા હરિસ્વરૂપદાસજી બોયનો ગુણગાન ગાય છે, તો થોડી એને બી ખબર પડે બરાબર લોકોને કે આ હરિસ્વરૂપદાસજીને કોના પ્રત્યે રુચિ છે. તો આના પરથી તો એવું સિદ્ધ થાય છે કે હરિસ્વરૂપદાસજીની રુચિ પણ આવા જે બંડવૃત્તિ ધરાવનાર, જે વિચાર વિમુખ ધારા ધરાવનાર જે છે એના પ્રત્યે એની રુચિ છે. આગળ ચર્ચા કરીશું ને સિદ્ધ પણ કરીશું. આ મેમનગરવાળા હરિસ્વરૂપદાસજી કે દૂધથી નવાયેલા નથી, બરાબર. એની ઉપાસના પણ વિમુખની ઉપાસના છે. એ શાસ્ત્ર આધારે આપણે વાત કરીશું, એની વચનાવત ભૂમિકાના આધારે, બરાબર. અત્યારે એ વાત પર આપણે નથી ઉડાવવું. એટલે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીને જે નહીં આપી એની વાત કરે છે. તો શ્વેત વૈકુંઠ શાસ્ત્રી સમગ્ર એનો જીવનકાળ મૂળ સંપ્રદાય શ્રીજી મહારાજના અને નંદ સંતોના સિદ્ધાંત વિરુદ્ધ એણે પ્રવૃત્તિઓ કરી છે. અરે આ લીલાકલ્પતરુ ગ્રંથની વાત આવેલી છે, નહીં આપ્યો પણ શાસ્ત્રી હરિજીવનદાસજી પોતે સ્વયં લખેલ જે શિક્ષાપત્રી અર્થદીપિકા દિગ્દર્શન, એની અંદર તેઓ લખેલું છે કે ભુજના જે સંતો હતા તેઓ શાસ્ત્રી મહારાજને કીધું કે અમારા સંતોને ભણવા માટે તમે સતાનંદ સ્વામી એકલો કે અર્થદીપિકાની નકલ હોય તો અહીં કે મોકલો, જેથી અમારા વિદ્યાર્થી સંતોને ભણવા માટે થોડી સુગમતા પડે. શાસ્ત્રી હરિજીવનદાસજીએ સ્પષ્ટ રીતે શિક્ષાપતિ અર્થદીપિકા દિગ્દર્શનની અંદર લખેલું છે કે હમોએ અહીંથી 5 જેટલી પ્રતો અહીં કે 4-5 જેટલી પ્રતો અહીં કે ભુજ મોકલી આપી કે જેથી ભુજના જે વિદ્યાર્થી સાધુઓ છે તેને ભણતરમાં કે અડચણ ન પડે. મૂળ જે હસ્તલિખિત કોપી હતી તે સતાનંદ સ્વામીવાળી મોકલી આપી. હરિજીવનદાસ શાસ્ત્રીની બીજી વાત કરું તો આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, શાસ્ત્રી હરિજીવનદાસજીની થોડી વાત કરી દઉં તો અદ્ભુતાનંદ સ્વામી હતા, તેના શિષ્ય ઘનશ્યામ સ્વામી, એના શિષ્ય શાસ્ત્રી હરિજીવનદાસજી હતા. અને તેઓ શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ થકી દીક્ષા ગ્રહણ કરેલી. પછી શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, આટલા આચાર્ય સાથે તેઓ બરાબર રહ્યા હતા અને સંપ્રદાયની સાહિત્યની 80 વર્ષ જેટલી એઓએ સેવા કરેલી હતી. તો વડતાલના નરેન્દ્ર પ્રસાદજી મહારાજના સમયગાળાની અંદર ત્યારે એમની આગેવાની હેઠળ પુરાતન સંશોધન નામનું એક મંડળની રચના કરવામાં આવી હતી. તો આચાર્યશ્રીએ શાસ્ત્રી હરિજીવનદાસજીને કીધું કે નંદ સંતોના ગ્રંથો હોય તો આપ શ્રી આપો. આ દિગ્દર્શનની અંદર લખેલું શિક્ષાપતિ અર્થદીપિકાના 50 જેટલા પુસ્તકો શાસ્ત્રી હરિજીવનદાસજીએ એ પુરાતન સંશોધન મંડળવાળાને આપ્યા. તો પછી અને બીજી વાત કરીએ, ભુજ સંસ્થા તરફથી શાસ્ત્રી હરિજીવનદાસ સંશોધિત મુક્તાનંદ કાવ્ય પણ છપાયું હતું, બરાબર. તો પછી શાસ્ત્રી મહારાજ એકને આપે ને બીજાને નહીં આપે, એની પાછળનું કારણ તમને સ્પષ્ટ ખબર પડી ગયો હશે કે જે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની વિચારધારા હતી એની વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યે વફાદારી નહોતી, અક્ષર પુરુષોત્તમ સંસ્થા પ્રત્યે વફાદારી હતી, એટલે એને આ પુસ્તક આપવામાં આવ્યું ન હતું. હવે આ તમને હું બોલું છું તે સિદ્ધ કરીને આપું છું. આ મેમનગરવાળા સ્વામી કહે છે કે વડતાલથી પુસ્તક ન બોલ્યું ને છપાવું હતું, એટલે તેમણે જૂનાગઢથી પ્રત મેળવી અને જૂનાગઢથી પ્રત મેળવી તો એનું છાપકામ થયું, બરાબર. લગભગ ઉમરેઠની અંદર લગભગ પુસ્તકના રૂપમાં તો બહાર નહોતું પડ્યું, 4-5 કોપી જ બહાર પડી એવું મને ખબર છે, ખાસ ખબર નથી એ વિષયમાં. પણ એની અંદર જે કહેવાતા બધાને સમર્પણ કરવામાં આવ્યું, તો જાગા ભગત, પ્રાગા ભગત દરેકને સમર્પણ કરવામાં આવ્યું છે આની અંદર. એટલે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીની વફાદારી આના પરથી સિદ્ધ થઈ જાય છે, બરાબર. એણે દરેક કહેવાતા અક્ષર પુરુષોત્તમના મુખ્ય જે સ્થાપકો તેને આ પુસ્તક સમર્પણ કરેલું છે. એટલે શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી કેવા હતા લોકોને ખબર પડી ગઈ. તમને સિદ્ધ કરી આપ્યું ને એની અંદર આને રુચિ છે મેમનગરવાળા સ્વામીને. તમારે સમજી જવાનું, બરાબર. વધારે બોલાવવાની જરૂર નથી આની અંદર. હવે પુસ્તક છપાયું, આચાર્યમાની આજ્ઞા પણ લેવાઈ ગઈ. બાપજી, બરાબર, ભગવાને કીધું છે વચનાવંદિતા ધર્મકુળ ભોળું છે કોઈ એને બનાવી નહીં જાય. આચાર્યની આજ્ઞા તો લીધી, પણ પુસ્તકની અંદર જબરજસ્ત સુધારા હતા, ઘાલમેલ સર્વોપરીના નામે. કારણ કે શાસ્ત્રી મહારાજ હરિજીવનદાસજી જાણતા હતા કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રી જે છે તેની વિચારધારા બરાબર નથી, એટલે આ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના પુસ્તકને હેમ કેમ આ લોકો છાપશે નહીં.
એટલે એણે આપેલું નહીં. હવે આ વાત હું જે કહું છું તે મારે કંઈ સિદ્ધ કરવાની થતી નથી. એ મેમનગરવાળાએ સિદ્ધ કરી આપી છે એના પ્રવચનની અંદર કે સરદારથી એ હાલમાં કે જે હરિલીલા કલ્પતરું બહાર પડ્યું તે વડતાલના આધારે બહાર પડ્યું. તો તેની અંદર જો તો જે દીક્ષાના જે 8 શ્લોકો છે તે ક્ષેપક નાખેલા છે. તેની અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે, એટલે કે સરદારથી બહાર પડેલી જે પ્રત હરિલીલા કલ્પતરું તેની અંદર આ જે બધા વચનો છે ને આ લોકો વારે ઘડી અક્ષર પુરુષોત્તમ બતાવે છે કે ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે દીક્ષા આપી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા આ તો કે અમારું કે રહેવાનું ધામ છે કે બરાબર કે મૂળ અક્ષર છે. આ બધી જે ખોટા જે પ્રચાર કરે છે ને કે વડતાલ તરફથી છપાયું છે આ તે, પણ વડતાલ તરફથી છાપનાર કોણ હતા એ તો તમારી વિચારધારાવાળા હતા. ભલે વડતાલની અંદર હતા, એને ફક્ત વિમુખ નહીં કરેલા જાહેર, બાકી સમગ્ર આચાર વિચાર બધી પ્રવૃત્તિ એ તરફ જ હતી. તો આ જે પુસ્તકની અંદર આ ક્ષેપક શ્લોકો હતા પકડાઈ ગયું એ આ હરિસ્વરૂપદાસજી બોલે છે. હવે એક મહત્ત્વની વસ્તુ, જ્યારે આ પુસ્તક બહાર પડ્યું ત્યારે આ બધી વસ્તુથી હોપો થયો. બાપજી પાસે ગયા બધા આચાર્યશ્રી પાસે. આચાર્ય મહારાજે તે સમયે કહેવાતા વિદ્વાનો અને આ વસ્તુને માન રાખીને એક સાધુની કમિટીની રચના કરી અને કમિટીની રચનાએ કીધું કે તમે આ જે છપાયેલું હરિલીલા કલ્પતરું જે પુસ્તક છે તેનું સંશોધન કાર્ય કરો. એ સંતોની ટીમે આખું સંશોધન કર્યું અને 18થી 20 જેટલા પાના ભરી અને આચાર્યશ્રીને સમર્પિત કર્યા અને કહ્યું કે આની અંદર મૂળભૂત શ્રીજી મહારાજના સિદ્ધાંતથી કેટલીક વિરોધાભાસ વાતો આવે છે. તદુપરાંત કેટલાક પેરેગ્રાફો શ્લોકો કે અધ્યાયો ઉમેરવામાં આવેલા છે. તો એ કાગળ તારે ત્યાંના વડતાલના મેગેઝિનની અંદર છપાયા હતા. આ કાગળ હવે છપાવવાની ખાસ જરૂરિયાત જણાય છે. બરાબર, ટૂંક સમયમાં મારી પ્રયત્ન ચાલુ જ છે. આ કાગળ અમે સત્સંગ સમાજની અંદર બહાર પાડીશું જ. એટલે આની અંદર કેટલા ગાલમેલ ને કેટલું તોફાન કરેલું શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ, એટલે હરિજીવનદાસ શાસ્ત્રીની દીર્ઘદર્શી હતી. બરાબર, આગળનું વિચારતા હતા, એટલે એમને આ પુસ્તક નહીં આપેલું. અમને તો ખબર જ નથી આ પુસ્તક આપેલું નહીં. આ તો મેમનગરવાળાએ જે આવા આક્ષેપ લગાવેલા છે એટલે અમે કહીએ છીએ. હવે બરાબર, આ વાતની ચોખવટ થઈ ગઈ કે આ પુસ્તક કેમ નહીં આપેલું અને અંદર જે બધી આ લોકો ડીંગ હાકે છે. આ સેમ પુસ્તક જે હતું કયું કે જેની અંદર આ 8 શ્લોકો ક્ષેપક નાખેલા છે, અક્ષરધામનો અવતાર કીધેલા ગુણાતીતાનંદ સ્વામી આદિકને, એ સરદારવાળા એનું સ્પષ્ટ રીતે ખંડન કરેલું છે ફોટોકોપી હાથે. પણ આ લોકોનો બંડ પ્રચાર પ્રસાર હોય સૌથી વધારે મૂળ સંપ્રદાયમાં તો આ રાજકોટ ગુરુકુલની શાખા, આ મેમનગરવાળા બરાબર એ બધા એક જ ગુરુભાઈઓ હતા. પણ એ લોકોને હું અંદર ભંગાણ પડ્યું એને ખાસ આપણે પૂછવાની જરૂર. દરેક હરિભક્તોને જાહેરમાં પ્રશ્ન પૂછે છે તો અમે પણ એક પ્રશ્ન પૂછીએ, બરાબર સ્વામી, બરાબર ખોટું લાગે તો રાજી રહેજો, તમારી ભાષામાં જ વાત કરીએ. પ્રભુજી, તમે એમ કહો છો છાસવારે આખા ગામને ઉપદેશ આપો છો, તો તમે તમારા ગુરુકુલો છે તો તાબે કેમ નથી કરતા? તમારે મેમનગરની અંદર આ તમારો ગુરુકુલ આવે છે તો લક્ષ્મીનારાયણ દેવને તો નહીં આવે એ વિભાગમાં, તો નરનારાયણ દેવને તમારે તાબે કરી દેવું જોઈએ. બરાબર, અને તમે રાજકોટ ગુરુકુલ સાથે કેમ બખેડા કર્યા? તમે કેમ જુદા પડી ગયા? એનો ખુલાસો કરો જાહેરની અંદર. તમારે શું મતભેદ હતા? તમે કેમ આ જુદા પડી ગયા બે ગુરુકુલવાળા? અંદર તમારે કેવો ભાગ વેચવાનો થયો? ને હજુ બી અમને ખબર છે ત્યાં લગી તમે રાજકોટની હોસ્પિટલ માટે કાવા દવા કપટ તમારા હજુ ચાલુ છે તમારા. બરાબર, એવી અમને ખબર પડી છે. આ બધી વાતો બરાબર સત્ય હશે કે નહીં સત્ય હશે એની અમારે લેવા દેવા નથી, પણ આ તો આખું જગ જાણે છે કે તમારી અંદર બખેડા થયા અને તમારા બે ભાગ પડી ગયા. જેમ અમારા ગ્રહસ્થ હોય એ બે છોકરાઓ કેમ બાપા મરીએ પછી મિલકત માટે હું ઝઘડા કરે છે, તો તમારે તો ત્યાગી છો. તમે તો આખા ગામને ઉપદેશ આપો છો કે આ છોડી દેવું, તો પછી તમારે હેની મોંમાં આ બધી. ને તમારે તો સાચા સાધુ છો તમે, બરાબર. તમે તો તમારી શાખ એવી બતાવો કે સંપ્રદાયનો સૌથી વિદ્વાન અને સૌથી આચાર વિચારવાનું જ સાધુ, બીજા કોઈને નિષ્ઠા નથી હરિકૃષ્ણ મહારાજ સિવાયની. હરિજીવનદાસ શાસ્ત્રી વિશે ખરાબ બોલો છો, મેમનગરવાળા, બરાબર. એની ખાસ કરીને વાત કરો. અક્ષર પુરુષોત્તમનું આ ફલાણું ઢીકણું બરાબર નથી, ને અબજી વાપરવાનું કે આ ઈશ્વરચરણદાસનું બરાબર નથી, પૂછવાનું ઢીકણું કે જૂનાગઢના કે આનું ફલાણું ઢીકણું બરાબર નથી, એમ કે કૃષ્ણ વલ્ભાચાર્યનું એના પછીના પ્રભુ સામે દરેકની એને અણી કાઢેલી છે. ખાલી તમે દૂધથી નવાયેલા છો, તમે એટલા બધા સાચા હો, સારા હો, તો મેં તમને કીધું તાબે કરી દેવું ગુરુકુલને. કેમ તમે છૂટા પડ્યા? જાહેરની અંદર એનો એક નિવેદન આપો, પ્રેસ કોન્ફરન્સ જોજો, બરાબર, કે ભાઈ અમારે એની તકરાર થઈ, કેમ તમે જુદા પડ્યા, કયા કારણથી જુદા પડ્યા એનો ચોખવટ કરો. શ્વેત ભાઈ, ચાલો મૂળ વાત પર આવીએ.
તો શ્વેત વૈકુંઠ શાસ્ત્રી હતા, તેની આ બંડા પ્રવૃત્તિ હતી, એટલે શાસ્ત્રી મહારાજે કદાચ નહીં આપ્યો હોય, બરાબર. હવે એ પાછા હટ્ટરદાયા મેમનગરવાળા એવી સલાહ આપે છે કે હરિજીવનદાસ શાસ્ત્રીના જે અનુયાયી હોય અને મારી વાત પર બધી વિશ્વાસ નહીં હોય, તો એણે એમ કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ જે આ પુસ્તક છાપ્યું છે, તો એની કે ભૂમિકા રચેલી છે હરિલીલા કલ્પતરુની, એ ખાસ વાંચી લેવી કે એની અંદર કે શાસ્ત્રી હરિજીવનદાસને ઉદ્દેશીને જ આ ભૂમિકા લખાયેલી છે. એમ કે અલા આ ભૂમિકા મેં 2 વાર વાંચી. આ તો તમે અત્યારે બોલ્યા, તમારા રાજકોટ ગુરુકુલથી આ જે બંડ પ્રવૃત્તિ આખી બહાર પડી, બરાબર. હરિલીલા કલ્પતરુ જે આચાર્ય શ્રીએ 10 બરાબર 18 થી 20 પાના ભરીને આ પત્રની અંદર લખેલું હતું, તો તમે એનું શુદ્ધિકરણ કર્યું. તમે સત્સંગ સમાજને જે આ સાહિત્યની સેવા આપો, તમે એમ કહો છો, તમે તમારા પ્રવચનની અંદર બોલેલા હતા કે જે પ્રકાશન કરે ગ્રંથો તેણે જોવું જોઈએ, તપાસવું જોઈએ. તો તમે આજે બોલો છો તો તમારી સંસ્થાને તમે ઉપદેશ આપી શકો કે નહીં આપી શકો? તમે બ્રહ્માનંદ સ્વામીનું પેલું જે વચનામૃત બહાર પાડ્યું બ્રજ ભાષાને, તેની બાબતમાં તમે બધી લાંબુ ચૂકું ભાષણ આપ્યું કે દરેકની ફરજ બને છે, અને તમારે પેલા ભુજવાળાને તમે શિખામણ આપી દીધી કે ભૂમાનંદ સ્વામી કહ્યું કે ઘનશ્યામ લીલામાં સાગરની અંદરથી ફલાણું કાઢ નાખો, ઢીકણું કાઢ નાખો. તો તમારી ફરજ નહીં બનતી હતી? તમે તમારી આ રાજકોટ ગુરુકુળ તરફથી આ જે હરિલીલા કલ્પતરુ બહાર પાડ્યું, એ તો જ્યાં 18 થી 20 પાના ભરીને કાગળ લખેલો, શ્વેત વૈકુંઠે જે બધી ભૂલો કરેલી છે, જે ક્ષેપક નાખેલા છે, અને સિદ્ધાંત વિરુદ્ધ જે બધા છે અધ્યાયોને બધા, તો એ તમે લોકોએ કાઢ્યા કેમ નહીં કાઢ્યા? કેમ એમને એમ રાખ્યું? કેમ અશુદ્ધિવાળું તમે આ બધું બહાર આપ્યું લોકોને? આ તો ફક્ત એક સરદારવાળાએ પોતે આ બતાવ્યું છે. બાકી ખરેખર તો આ જે પત્ર બહાર પડશે ત્યારે ખબર પડશે કે તમે કેટલું ખોટું સાહિત્ય સત્સંગ સમાજની અંદર ફેરવો છો. રાજકોટ ગુરુકુલ આની શાખા, બરાબર, અને એ લોકો અત્યારે મેમનગરથી હું બહાર પાડે છે એવી લિસ્ટ મંગાવું છું ને બહાર પાડશું, લોકોને ખબર પડશે, બરાબર, કે આ લોકો કેટલું શુદ્ધ સાહિત્ય બહાર પાડે. વચનામૃત ભૂમિકાને વારે ઘડી કહીને આ ખોટીને ફલાણું ઢીકણું આ સંપ્રદાયની વિરુદ્ધ છે. તો તમારા શાસ્ત્ર જે તમે બહાર પાડો છો, આ ગોપાળાન સાંઈની વાત નહીં, ગુણાતીતાન સાંઈ, બધી સંપ્રદાયના હું સિદ્ધાંત હાથે મળતી આવે છે. એક બી ઇતિહાસમાં ઊંડા નહીં ઉતરતો હમણાં, એ તો મેં ઘણીવાર વાત કરી છે. એટલે એ એમ કહે છે કે ભૂમિકા વાંચવી, પણ ભૂમિકાની અંદર શ્વેત વૈકુંઠ શાસ્ત્રી એટલી હિંમત જ નહીં હતી કે શાસ્ત્રી હરિજીવનદાસજીનું નામ લખીને કાંઈ બોલી શકે. ને ભૂમિકા આખી 2 વાર મેં વાંચી છે, એમાં એક પણ જગ્યાએ હરિજીવનદાસ શાસ્ત્રીનું નામ સુદ્ધા લખવામાં આવેલું નથી. તો આને કેવી રીતે ખબર પડી ગઈ મેમનગરવાળા સ્વામીને? એ કંઈ આપતા પુરુષ હતા કે હરિજીવનદાસ શાસ્ત્રીને ઉદ્દેશીને લખી છે? એણે લખી હોય તો ખુલ્લેઆમ એનું નામ લઈને લખે. કેમ ગભરાતા હતા શાસ્ત્રી મહારાજથી? સત્ય વસ્તુ છે ને સાચા હોય ને દેવની નિષ્ઠા હોય ને, તે માણસ આગળ કોઈ ઊભો રહી શકતો જ નથી. આ એનું આ પ્રબળ પ્રમાણ છે. શાસ્ત્રી હરિજીવનદાસજીની જે દેવ પ્રત્યેની વફાદારી હતી, કોઈ બંડિયો માણસ એની આબુ આંગળી નિર્દેશ કરી શકતો નહીં હતો. આ પ્રબળ પુરાવા છે. તમે શિખામણ આપો છો કે ભૂમિકા વાંચવી, તો અમે તમને શિખામણ આપીએ છીએ કે ભાઈ તમારા જે મેમનગરવાળાને ખાસ કહીએ, બરાબર, હરિસ્વરૂપદાસજીને, અમને તમે શિખામણ આપો કે તમારે વાંચવી જોઈએ. અમે તો વાંચી જ છે, પણ તમારા રાજકોટ સંસ્થા તરફથી તમે તારે હાથે હતા, તારે ત્રિભુવન વ્યાસ જે કહેવાય, તો તમારા શાસ્ત્રીજી મહારાજ હાથે હતા, તો તેઓએ શિક્ષાપત્રી ઉપર એક ટીકાની રચના કરેલી છે, અધ્યાય બી છપાઈને વેચાઈ છે. તો તમારે ખાસ વાંચવાની જરૂર છે, કારણ કે એની અંદર તમે જે વાત કરો છો એનાથી તો વિરોધાભાસ દર્શાવે છે. તો તમારે શિક્ષાપત્રી તમે ભાષ્ય વાંચવાની જરૂર છે. તદુપરાંત સદવિદ્યાની અંદર તંત્રી લક્ષ્મી નારાયણદાસજી અત્યારે ધામમાં ગયા, તો એવો એક લેખ લખેલો હતો 2004ની સાલની અંદર. તેમાં ખાસ કરીને જે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર કે સંપ્રદાયના આશ્રિતો વિશેષ સંખ્યા જાણવા યોગ્ય 5 બાબત. તો આ લેખ બહુ એ હતો, બરાબર, સારો હતો. મૂળ વડતાલના લગભગ 18મા વચનામૃત પ્રમાણે મેં એ સમયે વાંચેલો. અત્યારે તો મને એટલું બધું યાદ નથી, પણ મેં તમને કીધું એ પ્રમાણે સાલ હાથે મારી પાસેની PDF મેં બનાવેલી છે, સત્સંગ સમાજમાં મૂકવાનો જ છું. તો અખ્તરદાયા જે કહેવાતા સ્વામી હરિસ્વરૂપદાસજીએ લોકોને ખાલી ઉપદેશ આપે છે, પણ તમે બી ઉપદેશ લેવો ને. આ તો પેલી ના જે ઉલટા ચોર કોટવાલ કોટાટે, તમારી કહેવત તમને બરાબર અનુરૂપ બેહેવી છે. પહેલાં તમે આ વાંચો એટલે તમને ખબર પડે, બરાબર, તમારી ઉપાસના કેવી છે. ને તમારા જે કહેવાતા મુખ્ય સાધુઓ, તંત્રીઓ કે ત્રિભુવન વ્યાસ અને શિક્ષાપત્રી ઉપર જે ટીકા લખેલી, બરાબર, પોતે એને તમારી સંસ્થા તરફથી છપાઈ છે. આ તો તમારે માન્ય જ હોવી જોઈએ.
બરાબર. ચાલો એની અંદર બહુ ઊંડો ઉતરતો નથી. આ ખાસ વાંચજો બે હરિભક્તો એટલે ખબર પડે આ લોકોની અંદર બી મોટા બે વિખવાદ છે ઉપાસનાની બાબતમાં. હવે એ ચર્ચાનો વિષય આપણે એમાં ઊંડા ઉતરવાનો નથી, એ લોકોનું કામ જાણે. પણ શાસ્ત્રી મહારાજ વિશે આ જે ખોટા આક્ષેપ લગાવેલા કે કેમ શાસ્ત્ર આપ્યાની હાથે એની ચર્ચા થઈ ગઈ. પછી આ જે ગ્રંથની વાત થઈ ગઈ કે હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે સરોપરી અડાવે છે. તો થોડું એની અંદર બી તમને કહી દઉં કે હરિલીલા કલ્પતરુ ગ્રંથ જે છે તો એ રઘુવીરજી મહારાજે રચેલો છે, એની આપણે ચર્ચા વિગતવાર કરીશું. પણ હવે એક વાત મને એ નથી ખબર પડતી કે આ એમ કહે છે મેમનગરવાળા સ્વામીજી કે અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રી મહારાજ કે મૂળ અક્ષર એટલે ગુણાતીતાન સ્વામી કે અક્ષર બ્રહ્મ છે બરાબર, કે અક્ષરધામમાં અવતાર છે એવું પ્રવચન કરતા. પણ હાથે કે કટ્ટર રીતે આવા શબ્દ વપરાય છે ને, કટ્ટર રીતે. જ્યારે આતંકવાદીઓ કટ્ટરવાદ જે ફેલાવતા હોય તેવી રીતે કે કટ્ટર રીતે કે તેઓ સર્વોપરી કે ઉપાસનાનો પણ પ્રચાર પ્રસાર કરતા હતા. એ પ્રમાણે અબજી બાપાના નામે એમ કે આ લોકો એમ કે મૂર્તિનું તેજ છે અક્ષરધામ આદિ કરીને, પણ હાથે કટ્ટર રીતે એમ કે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના પ્રવર્તન કરતા હતા એમ કે. હવે આપણે થોડું આની અંદર ઊંડા ઉતરવાની જરૂર છે. ભાઈ કટ્ટર સર્વોપરી ઉપાસના કોને કહેવાય? આવા કટ્ટર શબ્દ તો કોઈ નન સંતોએ લખેલા નથી. આ તો આના ઘરના વચન છે સ્વામીજીના. એટલે સ્વામીજી અને એના ચેલકાઓ જે છે બધા, જે સભામાં 2 4 5 બેઠા હશે, જે તાળી વગાડ્યા કરે વારે ઘડીને હા પૂરે છે, એને માન્ય હશે. બાકી સત્સંગ સમાન્યતાનો સિદ્ધાંત માન્ય છે નહીં. હવે જે એમ કહે છે કે કટ્ટરવાદ સર્વોપરી ઉપાસના આપણે સર્વોપરી બાબતમાં થોડું આપણું વચનામાં શું કે શિક્ષાપત્રી શું કે સત્સંગીજન શું કહે. શ્રીજી મહારાજનો મત હતો તો ભગવાન સ્વામિનારાયણના મતે સર્વોપરી એટલે શું? તો આપણે મૂળ વચનામાં તો આપણે જોઈએ કે શિક્ષાપત્રી. તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે 3 તત્વની વાત કરી: આત્મા, પરમાત્મા અને માયા. ઈશ્વર છે તેને પરબ્રહ્મ તરીકે લીધું, પરમાત્મા તરીકે લેવાનું, બરાબર, પુરુષોત્તમ તરીકે લેવાના છે. એમાં એની મેં ચર્ચા ઘણીવાર કરી કે શિક્ષાપત્રીના ઈશ્વર કોણ અને વચનામૃતના ઈશ્વર કોણ, એ બેની વચ્ચે ભેદ છે, બરાબર. અવતારવાદ ચેનલ ઉપર તમે જોઈ લેજો. હવે જે આ 3 તત્વો હતા તો એની વિસ્તારથી ભગવાન શ્રીજી મહારાજે પોતે જ્યારે વન વિચરણ કરીને આવ્યા ત્યારે પહેલી વાર મુક્તાનંદ સ્વામીને રોજની વાવ ઉપર આ પ્રશ્ન પૂછેલા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો મુક્તાનંદ સ્વામી એનો બહુ વિસ્તારથી ઉલ્લેખ કરેલો. કોઈ વાંચવું હોય તો સત્સંગી જીવન પહેલું પ્રકરણ 51મો અધ્યાય વાંચી લેજો. અને ભક્ત ચિંતામણી બી આની વાત કરેલી છે. તો નિષ્કુળાનંદ સ્વામીનો ભક્ત ચિંતામણી ગ્રંથ છે તેની અંદર બી આની ચર્ચા કરેલી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી જે પ્રશ્ન કહે છે કે આ જે 5 મેં તમને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણો તમે કીધા તો મારા ગુરુ થકી જાણ્યા છે, અને વિશેષ જાણવા હોય તો મારા ગુરુ થકી તમે ગ્રહણ કરજો. એટલે કે આ જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ જે 5 ભેદ કીધા એ તો ગુરુ પરંપરાગત ચાલી આવે છે. શ્રીજી મહારાજે પૂછ્યા તો મુક્તાનંદ સ્વામી કીધું કે મારા ગુરુને ખબર ને. ગુરુ એટલે કોણ હતા? રામાનંદ સ્વામી. પૂર્વાશ્રમમાં કોણ હતા પૂર્વજન્મની અંદર? તો ઉદ્ધવજી હતા. ઉદ્ધવ તે રામાનંદ રે, બરાબર. શ્રી કૃષ્ણ છે, શ્રી હરિ રે, એવું તો તે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ લખેલું છે. ને આ સંપ્રદાય જે છે તેને ઉદ્ધવ સંપ્રદાય તરીકે કહેવામાં આવે છે, બરાબર. એટલે ઉદ્ધવજી જે છે તો એના થકી આ સંપ્રદાય છે. તે 5 જે રૂપો જે અનાદિ છે, શ્રીજી મહારાજ બી એવું કહે છે. એટલે આ ગુરુ પરંપરા એ શ્રી કૃષ્ણ દેવકીનંદનથી એને જે જ્ઞાન આપેલું હતું તે જ ઉદ્ધવજીને જ્ઞાન થયું. એણે જ આ મુક્તાનંદ સ્વામીને 5 ભેદ કીધા, ને એણે શ્રીજી મહારાજને 5 ભેદ કીધા, ને એણે જ મૂળ વચનામૃત આદિની અંદર આ પ્રવર્તન. એટલે આપણી ગુરુ પરંપરા પર જ આ જ્ઞાન છે. અમુક જે કહેવાતા વિમુખ બંડ જ્ઞાન ધરાવનારા એમ કહે છે કે શ્રીજી મહારાજ પહેલી બ્રહ્માંડમાં પધારે એના જે 5 ભેદો એણે બહાર પાડ્યા. આ ખાસ વાંચી લે. ભક્ત ચિંતામણીમાં બી આ વાત લખેલી છે અને સત્સંગી જીવનમાં વાત લખેલી છે કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે આ 5 ભેદ જાણ્યા અને સંતોષ વ્યક્ત કર્યો. અને મુક્તાનંદ સ્વામી સ્પષ્ટ કહે છે કે આ બધું જ્ઞાન મને મારા ગુરુ થકી થયું, બરાબર. એની ચર્ચા વિચારણા પછી કરીશું, આગળ નથી કરું. એટલે આ જે 5 ભેદોમાં આ જે આપણે સર્વોપરીની વાત કરી છે, તો સર્વોપરીની અંદર શિક્ષાપત્રી પ્રમાણે આપણે જોઈએ તો ભગવાન સર્વોપરી કેવી રીતે છે? તો આત્મા અને માયા એના ઉપરી, સર્વના ઉપરી. એટલે કોના ઉપરી? તો માયા અને આત્માના ઉપરી. એટલે સર્વોપરી ભગવાનને અંતિમ તત્વ કીધેલું છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વારભિભાવ કારણ, બરાબર. સર્વારભિભાવ કારણ જે સર્વ અવતારના આવિર્ભાવ જે કીધા એને એટલે અક્ષરધામનું મૂળું. એની ટીકા જે બધી કરેલી છે આપણા નંદ સંતો સદાનંદ સ્વામી દરેકે, તો એની અંદર સ્પષ્ટ કહે કે અવતારનું જે કારણ એટલે અક્ષરધામનું જે મૂળું
એને સર્વોપરી કીધેલા છે, બરાબર. એ અંતિમ તત્વ છે. એટલે ભગવાન સાક્ષાત અક્ષરધામાધિપતિ છે, તે જ સર્વોપરી છે અને એ જ સર્વ અવતારી છે ને એમાંથી જ દરેક અવતાર થાય. અવતારીમાંથી અવતરવું, નીચે આવવું, નીચે ખસવું, એને અવતાર તરીકે કહેવામાં આવે છે. રામાનુજાચાર્યની બરાબર ભાષ્ય એટલે એનું જે જ્ઞાન અવતારવાદ શિક્ષાપતિ શ્લોક આપણે જોઈએ 100 નંબરનો, તેની અંદર આ વાતની ચર્ચા સ્પષ્ટ રીતે કરેલી છે કે આધ્યાત્મિક જ્ઞાન માટે રામાનુજાચાર્યના ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રના ભાષ્ય, શ્રી ભાષ્ય એ ખાસ જોવા. તો રામાનુજાચાર્ય સ્પષ્ટ રીતે કહે છે કે અવતાર કોને કીધા? તો અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેનું સજાતીય દ્વિતીય રૂપાંતર દેવ મનુષ્ય આદિની અંદર જે થાય છે, એટલે આ ધરા ઉપર આવે, આ પૃથ્વી ઉપર આવે છે, તેને અવતાર કીધું. અવતારીમાંથી અવતરવું તેને અવતાર તરીકે કહેવામાં આવે છે. સર્વોપરીની વાત ચાલે. શિક્ષાપત્રી પ્રમાણે સર્વોપરી કોને કીધા? તો આત્મા અને માયાના ઉપરી એટલે સર્વોપરી કીધા. આ શ્રીજી મહારાજનો મત છે. હવે વચનામૃત પ્રમાણે જોઈએ તો જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ, આ જે 5 ભેદ કીધા. તો જીવ, ઈશ્વર, માયા અને ભ્રમ, આ ચારના જે ઉપરી જે પરબ્રહ્મ એને સર્વોપરી કીધા. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે, બરાબર. કોઈ પણ જગ્યાએ શ્રીજી મહારાજે એવું નથી કીધું કે ભગવાન સ્વામિનારાયણ જે છે તે રામ, કૃષ્ણ, નૃસિંહ, વામન બધા અવતારના ઉપરી એટલે સર્વોપરી. આ તો એક બંધ ઉપાસના છે. આ જે સ્વામી હરિસ્વરૂપ દાસજી મેમનગરવાળા એમ કહે છે કે અક્ષર પુરુષોત્તમવાળા એને અબજી વાપાળે કટ્ટર હું સર્વોપરી ઉપાસના પ્રવર્તાવીને આ શ્વૈત વૈકુંઠ શાસ્ત્રીના હું મનની અંદર સર્વોપરી ઉપાસના પ્રવર્તવાનો દ્રઢ સંકલ્પ હતો ને પછી સર્વોપરી ઉપાસના નહીં, શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ બંધ ઉપાસના છે. એ તમે જે એમ કહો છો, બરાબર. આ વિડીયોની અંતિમ જે તમને કીધી કરી એ પ્રમાણે 31 થી 33ની અંદર મિનિટની અંદર કે તમે એમ કીધું કે અમારી પાસે જે વચનામૃતનું પુસ્તક જે હતું તે અમે કે મેળવું 1888ની સાલમાં આ તે તારે શાસ્ત્રી હરિજીવનદાસજીના વકીલો અહીં કે મૂળ સંપ્રદાય વિરુદ્ધ અહીં કે લડત લડતા હતા. એટલે મૂળ સંપ્રદાયની લડતની અંદર તમે જો તો અક્ષર પુરુષોત્તમની અંદર બી આ વાત છે, પણ શાસ્ત્રી મહારાજનો એ લડતમાં જે આખો કોર્ટનો સંવાદ હતો તે બોચાસણ બંને અતેતી ઇતિહાસની અંદર લખવામાં આવેલો છે. તેની અંદર પણ આ બધી વસ્તુ જ કીધેલી છે. એ મુખ્ય વાતની ચર્ચા આ મેમનગરવાળા કોઈ દિવસ તમારી આગળ કરતા નથી. એ નકરી એની જે ફેંકેલો જે ફિલોસોફી છે, હવે એણે જે બધા ખોટા તર્ક કુતર્ક ઘડેલા છે કે ભાઈ ભગવાન સર્વોપરી કેવી રીતે, આ તમને મૂળ કીધું શ્રીજી મહારાજની વિચારધારા પ્રમાણે કે સર્વોપરી એટલે આ જે શિક્ષાપત્રી પ્રમાણે આત્મા અને માયાના ઉપરી એટલે સર્વોપરી કીધા ભગવાનને. અને આ બાજુ શિક્ષાપત્રી પછી વચનામૃતની વાત કરીએ તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, આ જે 4 ભેદ કીધા એના ઉપરી પરબ્રહ્મ એટલે સર્વોપરી પરબ્રહ્મને કીધા. બાકી કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે શ્રીજી મહારાજ રામ, કૃષ્ણના ઉપરી એટલે સર્વોપરી. એક બી વચન બતાવી દે, બરાબર, આખા વચનામૃતમાં કે શિક્ષાપત્રીમાં. આ વાત તો વિમુખોની છે ને વિમુખોને સમર્થન આપે છે આ સ્વામી હરિસ્વરૂપદાસજી. એની વિચારધારા ખોટી છે. એના વિચારધારાને રદબાતલ કરવામાં આવે, બરાબર, મૂળ સંપ્રદાયથી વિરોધ દર્શાવે છે. હવે આ લોકો વાતોનું પ્રમાણ લે છે કે આ મેમનગરનો પહેલો વિડીયો તમે સાંભળો છે, હગીમાનું ધાવણ છે એમ કે વચનામૃતના સિદ્ધાંતો એમ કે વાતોની અંદર આવે છે. ગોપાળાનંદ સ્વામીની વાત માનવી જોઈએ અને ગુણાતીતાનંદ સ્વામીને માનવી જ જોઈએ. તો આ 2 વાતોની અંદર એવું લખવામાં આવેલું છે કે ભગવાનના રામકૃષ્ણાદિક અવતાર છે તે તો અહીં કે શ્રીજી મહારાજના નોકર ચાકર છે, જીવકોટીના છે, બરાબર. તો આ બધાને કે કસર હતી, ખોટ હતી, તો એ પોતાની ખોટ ટાળવા માટે એને એના ભક્તો જે છે તે શ્રીજી મહારાજ ભેળા એવા આવી બધી જે વાતો આ કપોળકલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર લખેલી છે એ મૂળભૂત શ્રીજી મહારાજના કોઈ પણ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગ જીવનની અંદર આ અન્ય એનો મેળ ખાતો જ નથી. આ તો હાવ વિરોધાભાસ દર્શાવતી વાત છે. તો આવી જે બંધ ઉપાસના છે કે ભગવાનના અવતારોને જીવકોટીની અંદર નાખી દીધા, એને ખોટ દર્શાવે છે રામકૃષ્ણાદિક અવતારની એની અંદર. તો આ કટ્ટરવાદ સર્વોપરીનો નથી, આ તો બંધ ઉપાસના છે ને શ્રીજી મહારાજને કદાપી માન્યની હતી. કૃષ્ણ અવતાર ખંડનવાળો 29મો શ્લોક વાંચે આ મેમનગરવાળા, બરાબર, સમજે સતાનંદ સ્વામી કૃત, રઘુવીરજી મહારાજ કૃત, તો ખબર પડે. સુખ મુનિએ બી ટીકા કરી સત્સંગ જીવનની અંદર 4:44ની અંદર. તો સાચી વસ્તુ ખબર પડે કે આ હું કહેવા માંગે શ્રીજી મહારાજ કે જે શાસ્ત્રની વિશે શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક અવતારનું ખંડન કર્યું યુક્તિ કરીને, એવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં, બરાબર, ને સાંભળવા પણ નહીં. તેની અંદર તો મેમનગરવાળાને રુચિ છે, આવા શાસ્ત્ર વાંચે છે. ગોપાળાનંદ સ્વામીની વાતને ગુણાતીતાનંદ સ્વામી પાછા લોકોને કે આ જ વાત વંચાય એમ કે
આને કેટલો સીજીમાંનો નિશ્ચય તમે આના પરથી જાણી શકો છો. હવે આ અક્ષરધામનું મૂળ રૂપ છે તેને અવતારી કીધું, સર્વોપરી બી ઉપરના છે. હવે શ્રીજી મહારાજે વચનામૃતના પાને પાને જે કીધેલું છે હું તમને મુખ્ય પ્રમાણ આપું તો પંચાળાનું 6ઠ્ઠું વચનામૃત, પછી જોઈએ તો મધ્ય પ્રકરણનું ગઢડા મધ્યનું 39મું, ગઢડા મધ્યનું 64મું, વડતાલું 2, વડતાલું 18મું, આ બધા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે લોયાનું વચનામૃત છે, બરાબર, 13 કે 14 પેલા રુચિવાળું. તો આ બધાની અંદર તો ભગવાન શ્રીજી મહારાજે દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા છે, અક્ષરધામાધિપતિ કીધેલા છે. એ સર્વોપરી અને લોયાના રુચિવાળા લગભગ 14મું વચનામૃત છે. એની અંદર તો ભગવાને એવું પણ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર સૌથી મોટો છે, એની અંદર અવતારે અવતાર એવો ભેદ પણ નથી એમ કે. તો તમે વચનામૃતની અંદર અવતારીના ભેદ પાડીને બતાવો છો, તમે એમ કહો છો, બરાબર, કે રામકૃષ્ણથી અવતારના ઉપરી શ્રીજીમાં પણ સિદ્ધ કરીને તો આપો. દરેક વચનામૃતમાં તો શ્રીજી મહારાજે તમને કીધા, દરેક વચનામૃતની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા. અને આપણે સતાનંદ સ્વામી કીધું શિક્ષાપત્રી અર્થદીપિકા પહેલો શ્લોક, જેને શ્રીજી મહારાજે પોતાના હૃદયનો રદગત અભિપ્રાય માનેલો છે, સત્સંગીજન 5મું પ્રકરણ 67મો અધ્યાય વાંચી લેજો, 5:67. એની અંદર સ્પષ્ટ રીતે કીધું કે આ અર્થદીપિકા છે તે મારો રદગત અભિપ્રાય છે. એની અંદર સતાનંદ સ્વામીએ અર્થદીપિકાને ગીત ગોઈના પ્રમાણ બતાવીને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વ અવતારી બતાવેલા છે, દરેક અવતારના, બરાબર, 10 અવતાર સ્તોત્ર ટાંકીને. અને એ જ વસ્તુ પંડિતવર્ય નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2:1 વાંચી લેજો. એની અંદર લગભગ 29 ને 21, 22 ને 30 એ સૂત્રની અંદર છે આ બધી વાતોની ચર્ચા. તો એમાં ગીત ગોઈના પ્રમાણ ટાંકી અને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી બતાવેલા છે. તો પછી આ મેમનગરવાળા શું સમજશે? અને એ જ વચનામૃત તમને કીધા ગઢડા મધ્યનું, બરાબર, 39, 64 કે પંચાળા 6, વડતાલ 18, તેની અંદર છેલ્લે ઉપસહારના જે છેલ્લી 2 લાઈન તેની અંદર નંદ સંતોએ નોંધ લીધેલી કે સર્વે હરિભક્ત એમ સમજતા હોવા કે જે સર્વોપરી સર્વ અવતારના અવતારી દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. એટલે કે જેટલા વિશેષણ શ્રી કૃષ્ણ દેવકીનંદનને લગાવ્યા, સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ, એનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. આવું નંદ સંતો સભાની અંદર દરેક હરિભક્તો સમજતા હતા. એવું આ 4 નંદ સંતો એની નોંધ લીધી છે. એમાં ગોપાળાનંદ સ્વામી આવી જાય છે, નિત્યાનંદ સ્વામી બી આવી જાય છે, મુક્તાનંદ સ્વામી આવી જાય, સુકાનંદ સ્વામી આવી જાય છે. તો આ 4 નંદ સંતો એની નોંધ લીધી વચનામૃતની અંદર કે દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી કીધા, સર્વ અવતારીના અવતારી કીધા, અક્ષરધામાધિપતિ કીધા. એટલે શ્રીજી મહારાજ આપોઆપ સર્વોપરી સર્વ અવતારના અવતારી સિદ્ધ થાય. આ શાસ્ત્રીય મત તો આ શ્રીજી મહારાજનો મત છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, આ ઉદ્ધવ સંપ્રદાયનો સિદ્ધાંત છે. આ માનશો તો જ કલ્યાણ થશે. બાકી તમે આ કટ્ટરવાદની વાત કરો છો કે આપજી બાપાનો હું સર્વોપરી આવો કટ્ટરવાદ ફેલાવેલો, અને આપજી બાપા કે ગુણાતીત જ્ઞાનવાળા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ કે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ એ ઉપાસના તો બંડ છે, વિમુખ વિચારધારાવાળી છે. એ જ વિચારધારાને તમે વળગેલા છો. તો એનાથી કલ્યાણ થાય ખરું? સ્વામીજી તમને પૂછું છું, મેમનગરવાળા સ્વામીજી, હરિસ્વરૂપદાસજી, ખોટું લાગે તો માફ કરજો, બરાબર, પણ આ વિચારધારા વિમુખની છે. આ બધી વાતનો ઉલ્લેખ બોચાસણ બંડ અટેતી ઇતિહાસ એના પાને પાને થયો છે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાને જુદી કેમ કરી, કે આ કહેવાતા આ આપજી બાપાળાને કેમ મૂળ સંપ્રદાયમાંથી વિમુખ કર્યા. એનું કારણ આવ્યું આ જ છે કે એ લોકો શ્રીજી મહારાજ અને શ્રી કૃષ્ણને જુદા માનતા હતા. બીજા બધા અવતાર છે તેને શ્રીજી મહારાજથી ગૌણ માનતા હતા. ભગવાનનું જે ગોલોક મધ્ય અક્ષરધામ છે તો એ અક્ષરધામને એ લોકો ગૌણ માનતા હતા, બરાબર, અને ગોલોકથી અને કંઈ વિશેષ જુદું બતાવતા હતા અને ગુરુ પરંપરા અલગથી બતાવતા હતા. સ્વામિનારાયણ મહામંત્રની અંદર બહુ એને ભેદ પાડેલા હતા. ગ્રંથો છે તે મુખ્ય, જે શિક્ષાપત્રી સત્સંગીજન વચનામૃત તેને મુખ્ય નહીં માની અને જે વાતો છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો કે ગોપાળાનંદ સ્વામીની વાતો એને મુખ્ય માનતા હતા. આવા ઘણા ભેદના હિસાબે એને વિમુખ કરેલા છે. તો આ હરિસ્વરૂપદાસજી મેમનગરવાળા ક્યારે આ બધી વાતની ચર્ચા કરતા નથી, ખાલી 2 જ વાતની ચર્ચા કરે છે. અક્ષર પુરુષોત્તમવાળાની વાત કરે કે એ લોકો ગુણાતીત જ્ઞાનવાળા છે. એણે એમ કીધું કે ગુણાતીતાનંદ સ્વામી કે હું અક્ષર બ્રહ્મનો અવતાર કીધો, બરાબર, કે મૂળ અક્ષર છે એટલે અમારે વિરોધ છે ને આમ ને તેમ. પણ આ જે બધી ચર્ચા કેમ તમે કરતા નથી? કે અબજી બાપાની એક ચર્ચા કરો છો કે મૂર્તિનો તીજ છે તેને અક્ષરધામ કીધું ને એનું ખંડન તમે કરો છો.
પણ આ જે કટ્ટરવાદ તમે સર્વોપરીની વાત કરો છો તો એ તો આ બંને ઇતિહાસમાં કોર્ટની અંદર બી સાબિત થઈ ગયું કે આ તો શ્રીજી મહારાજના સિદ્ધાંતની વિરુદ્ધ છે આ બધી વાતો. દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર છે એવું હું નથી કહેતો, નથી હરિજીવનદાસ શાસ્ત્રી કહેતા. આ તો શ્રીજી મહારાજના વચન છે. આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે એવું વડતાલનો 18મો વચન વાંચી લેજો. ગુરુજી, સ્વામીજી, મેમનગરવાળા શું લખ્યું ભગવાને કે 5 વાત સંપ્રદાયવાળા વિશેષ જાણવી. દરેક હરિભક્તો વાંચજો. આના કલાક 1.5 કલાક 2 કલાકના પ્રવચન સાંભળવા કરતાં સામિયાણ ભગવાનની મૂળ વાતો, મૂળ ગ્રંથો વાંચો તો તમારી બુદ્ધિમાં પ્રકાશ થશે. આની વાત સાંભળો તો તમારે અધોગતિ થશે, તમારી કોઈ કલ્યાણ નથી. એનું કલ્યાણ છે કે એની એક મોટો સવાલ છે. હું પછી તમને એ વાતની ચર્ચા કરીશ, બરાબર? તો આની અંદર સ્પષ્ટ લખેલું કે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય, એની રીત જાણવી. પછી આ જ વસ્તુ સત્સંગી જીવન બીજું પ્રકરણ 37મો અધ્યાય ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા કરીને જે શિવરામ વિપ્ર 18 જેટલા પ્રશ્ન પૂછે છે. તો આ વાતની ચર્ચા આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય. ઉદ્ધવજી કોણ હતા? તો આ વાતનું સમગ્ર તમારે મૂળ જાણવું હોય તો નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય આ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં બનેલો છે. શ્રીજી મહારાજે આની માન્યતા આપેલી છે અને પ્રશંસા દર્શાવતા અંતિમ અધ્યાય વાંચી લેજો. એની અંદર લખેલું છે કે 2 ચરણારવિંદની ચરણ પાદુકાની જોડ આપેલી હતી પોતાનો હું રાજીપો દર્શાવતા, ને એ ચરણ પાદુકાના દર્શન હાલમાં વડતાલમાં નિત્યાનંદ સ્વામીના આસને થાય છે. તો આ નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજય ઉલ્લાસ પહેલો, બીજો, આની અંદર આખી ઉદ્ધવ સંપ્રદાયની અને લગભગ બીજો બી 44 સાદિકના ઉલ્લાસની અંદર આ વાતની ચર્ચા કરેલી છે કે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય એટલે કે દેવકીનંદન શ્રી કૃષ્ણથી આખું એની લિંક જોડેલી છે. અને એ જ વાત હરિલામતમમાં પણ વિહારીલાલજી મહારાજે એમ કીધું કે ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ તો ભાગવત છે. ભાગવત કીધું તો ભાગવતની અંદર તમે જો તો 3જો સ્કંદ 4થો અધ્યાય, તેની અંદર દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પોતે તિરોધાન લીલા કરવાના હતા ત્યારે પોતાનાથી અણુપણ કે એટલે અણુ એટલે જ્ઞાનથી, બરાબર? તો એની અંદર સ્વધર્મ, વૈરાગ આદિ જે ગુણો હતા ભગવાન જેવા, તો એવા જાણીને પોતાનું જે જ્ઞાન હતું, પોતાની ધર્મધુરા, પોતાનું ગાદી સ્થાન, આચાર્યપદ, તે સ્પષ્ટ રીતે આપ્યું. કોને આપ્યું? ઉદ્ધવજીને. આ વાત ભાગવત 3જો સ્કંદ 4થો અધ્યાયની અંદર લખેલું. મારા ઘરના વચન નથી કહેતો, અમે તમને પ્રમાણ આપ્યા હરિદિગ્વિજયના, પછી આ હરિલીલા મૃતમના. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. અને જે ઉદ્ધવજી હતા તે એકાદશ સ્કંદનું આખું જ્ઞાન આપ્યું. એને ભગવાને ચરણ પાદુકા આપી, કૃષ્ણ ભગવાને. તે લઈને બદ્રિકાશ્રમમાં ગયા અને બદ્રિકાશ્રમની અંદર મરીચાદ ઋષિનો શ્રાપ થયો. તે ઉદ્ધવજી હતા તે રામાનંદ સ્વામી રૂપે થઈને આવ્યા, અને શ્રી કૃષ્ણ ભગવાન હતા, બરાબર, તે શ્રીજી મહારાજ રૂપે થઈને આવ્યા. હવે હું આજે કહું છું એના તમને પ્રમાણ આપું, શાસ્ત્ર પ્રમાણ આપું, બરાબર? કે આ વાત ગોપાળાનંદ સ્વામીએ ભાગવતની ટીકા, એકાદશ સ્કંદની ટીકા, તેમાં 10મ સ્કંદ 50મો અધ્યાય અને 10મો શ્લોક 10, 50, 10 અને ધર્મ રક્ષાએ તે આનો અનુસંધાન લઈ અને વાસુદેવ મહાત્મયના શ્લોક 3 થાય કે 18મો અધ્યાય 42, 43, 44 મયા કૃષ્ણ નિહતા નામના શ્લોક ટાંકી અને સ્પષ્ટ રીતે ગોપાળાનંદ સ્વામી એવું નિર્દેશ કરેલો છે કે જ્યારે મથુરાની અંદર જે યુદ્ધ થતું હતું જરાસંઘ સાથે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બીજો અવતાર ધારવા માટે જે પ્રયોજન એટલે કે પોતે સંકલ્પ કરેલો, તો બીજો અવતાર કયો? એ સંકલ્પવાળો. તો આ અમારા ઈષ્ટદેવ દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર, એ ભક્તિ ધર્મના પુત્ર એ શ્રીજી મહારાજ છે. આવું સ્પષ્ટ રીતે આ ગોપાળાનંદ સ્વામી લખેલું હતું. આ વાત બોચાસણ બન્ના તે ઇતિહાસમાં છે. તમે ગોપાળાનંદ સ્વામી કૃત આજે ભાગવત જે છે 16 વિદ્યાપીઠ એટલે કે કૃષ્ણશંકર શાસ્ત્રી અમદાવાદની બાજુમાં તેમાંથી આ બહાર પાડેલું આ છે. અને કોઈ કદાચ વિશ્વાસ નહીં હોય તો સરદારવાળાએ સ્વામિનારાયણ સંપ્રદાય નામની પુસ્તક બહાર પડી, તેની અંદર બી આ વાતની ચર્ચા કરેલી છે. અને એ જ વસ્તુ ભગવત પ્રસાદજી મહારાજે પોતાના ભક્તરંજની ટીકા ભાગવતની અંદર આ વસ્તુ લખેલી છે, બરાબર? અને જે 3 શ્લોકો મુખ્ય જે છે વાસુદેવ મહાત્મ્યની અંદર ભગવાન વેદવ્યાસ રચિત, તો આ 3 શ્લોકો જ ટાંકવામાં આવેલા છે 18મો અધ્યાય 42, 43, 44ની અંદર કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, એ પ્રતિપાદન થયું. એટલે આ કંઈ મારા ઘરના વાક્ય નથી કે આ કોઈ હરિજીવનના શાસ્ત્રી કે ઘરના વાક્ય નહીં લાવ્યા. આ મેમનગરવાળાના જ્ઞાન જરીક બી પચે એવું નથી. આ વાતની ચર્ચા જ નથી કરતા, અને આ વાતની જે ચર્ચા કરે તેને હતતું નથી. જેમ ભગવાને અંત્યના 39 વચનોમાં કીધું કે આત્મા પરમાત્માવાળી વાત હોય તો શ્વાનનું દ્રષ્ટાન આપ્યું કે શ્વાનને કે તમે ખીર આપો તો એને ન હજમ થાય, વમન એટલે ઉલટી થઈ જાય. ને જો કોઈ દેવી જેવો જીવ હોય એના રગે રગની અંદર પચે અને એને શું છે કેફ આવે, તેમાં જે પરમાત્મા સંબંધી જે જ્ઞાન છે
તે તો દેવી જીવને રગે રગની અંદર પ્રવર્તે ને એને આનંદ થાય ને એને અનુભૂતિ થાય, એને અહેસાસ થાય અને અહોપણું થાય. પણ જે વિમુખ જીવો છે તે આ જ્ઞાન પચાવી શકતા નથી, બળતરા થાય, આચા સંતો આગળ ઊંડી નિર્દોષ કરે ને ધમ પછાડા મારે. એ તો એનો પ્રશ્ન છે, એમાં અમારે કંઈ લેવા દેવા નથી. અમે કોઈને સ્વાન નથી કહેતા, બરાબર, એ જાણી લેવું, કોઈને આસુરી નથી કહેતા. જેને શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ છે તે બધા આસુરી તત્વો જ છે. એવું ભગવાન શ્રીજી મહારાજ સત્સંગી જીવન 3 પ્રકરણ 29મો અધ્યાય ખાસ વાંચી લે સ્વરૂપાધિવેદની અંદર, કે જેટલા શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદન અક્ષરધામનું મૂળ એનાથી જુદા જુદા માને છે તેને ભગવાને અસુર કીધા છે. અસુર હવે આપણે કેટેગરીમાં નથી આવતા ને જોઈ લેવું. ખાસ કરીને આ બધા જે ઉપદેશ આપનાર સાધુ મહાત્માએ જોઈ લેવું. હવે શ્રીજી મહારાજનો મત તમને પાછો એકવાર વચનાવત આધારે તમને સ્પષ્ટ કરી દઉં. આ કટ્ટરવાદ કે ને આવતા કે આ વારે ઘડી ડંફાસ માર્યા કરે છે કે આ બધા હરિજીવનના શાસ્ત્રીય ઉપાસના ફેરવી નાખીને આ નથી એને વચનાવત જે પરથારો છે જેને માન્યતા આપેલી છે, બરાબર, શ્રીજી મહારાજનો જ છે. અને 4 નંદ સંતોએ સ્વસ્થ લખેલો છે. તો ગોલોકની મધ્ય અક્ષરધામ કીધું, એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કીધા ને શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી યુક્ત કીધા. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન જ સ્વયં જાતે ભગવાનના જે વહરા આદિક જે 24 અવતાર ધારણ કરે છે, વાસુદેવ આદિક કે ચતુર્વ્યુહ ધારણ કરે છે, બરાબર, અને કેશવ આદિક 24 મૂર્તિઓ ધારણ કરે. એટલે અવતાર માત્રનું કોઈ કારણ મૂળ હોય તો અક્ષરધામનું મૂળ રૂપ છે એવું આ વચનાવત પરથારાની અંદર પહેલાં સ્પષ્ટ રીતે લખી દીધું. ચાલો હવે મૂળ વચનાવતમાં આવીએ. તો વચનાવતની અંદર બી ભગવાન શ્રીજી મહારાજે આપણે જોઈએ તો મધ્યનું 13મું વચનાવત, તો મધ્યના 13મા વચનાવતમાં આ વાતની સ્પષ્ટતા કરેલી કે અક્ષરધામનું મૂળ રૂપ જે છે પુરુષોત્તમ નારાયણ, તેમાંથી ભગવાનના રામકૃષ્ણાદિક અવતાર થાય છે અને કાર્ય પૂરું થાય એટલે પાછા એની અંદર લીન થઈ જાય છે. 55નું 7મું વચનાવત, અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી ભગવાનના રામકૃષ્ણાદિક અવતાર થાય છે, બરાબર. અને હવે વડતાલનું 18મું વચનાવત, તેની અંદર બી આ વાતની ચર્ચા કરી છે કે ગોલોક પર આવેલું માયાના તંબ પર આવેલું ગોલોક મધ્ય અક્ષરધામ, તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે પરોક્ષ રૂપે. પ્રત્યક્ષ ને પરોક્ષ એવા 2 ભેદ પડેલા છે, બરાબર. એમાં પરોક્ષ રૂપે જે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે ધામ સ્વરૂપ, તેને તે રાધા લક્ષ્મીનો યોગ કીધો છે, નંદસુદન આદિકનો, અને એમાંથી જ ભગવાનના આ રામકૃષ્ણાદિક અવતાર થાય છે. વડતાલે બીજામાં બી આ જ પ્રમાણે વાત કરેલી છે. એટલે કે શ્રીજી મહારાજના વચન પ્રમાણે અને શિક્ષાપત્રી શ્લોક 108 સર્વાર વિવાહ કારણ એટલે સર્વ અવતારનો આવિર્ભાવનું કારણ જે છે અક્ષરધામનું મૂળ રૂપ છે. પુરુષોત્તમ કહો, શ્રી કૃષ્ણ કહો, વાસુદેવ કહો, જે કહો તે, બરાબર. આ બધી ચર્ચા વચનાવતની અંદર કરેલી જ છે આપણે પરથારાની અંદર કે બીજા વચનોની અંદર. તો આમાં ભગવાનના અવતારોને મૂળ સંબંધ કોની સાથે કીધો? અક્ષરધામના મૂળ રૂપ સાથે કીધો. એનું ધ્યાન ભજન ઉપાસન કરો તો કલ્યાણ થાય એવું સ્પષ્ટ રીતે મધ્યનું 31મું વચનાવત કીધું, બરાબર. અને ગઢડા પ્રથમના 78મા વચનાવતમાં કીધું કે રામકૃષ્ણાદિક ભગવાનની ઉપાસના આદિ કરીને ઘણા જીવોના કલ્યાણ થયા. એટલે આ બધા ભગવાનના અવતાર ધ્યેય રૂપ કીધા. શિક્ષાપત્રી શ્લોક 115મો કે શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક અવતાર ધ્યાન કરવા માટે યોગ્ય છે, તેની પ્રતિમા ધ્યાન કરવા માટે યોગ્ય છે. એનું ધ્યાન કરવાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય આવું વચન જે છે સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય, જેને ધામ નિરૂપણ નામથી કહેવામાં આવે છે, તો આની અંદર બી આ જ વાતની ચર્ચા કરી કે ભગવાનના ભૂમિસ્થ જે રામકૃષ્ણાદિક અવતાર છે તેના ઉપાસન, એના અનુગ્રહથી આ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે એવું આ 3:41ની અંદર સત્સંગી જીવનમાં લખવામાં આવેલું છે. ભક્ત ચિંતામણી ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાન સ્વામીએ બી આ વાતની ચર્ચા ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર કરેલી 80મી ચોપાઈ જોઈએ તો આ જ વાતમાં કીધું કે નર નારાયણ આદિ જે ભગવાનના અવતાર થાય છે તેનું ધ્યાન ભજન ઉપાસન કરે તો અક્ષરધામનું મૂળ રૂપ છે તેની પ્રાપ્તિ, એટલે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, બરાબર. અને આ જ વસ્તુની ચર્ચા હવે આ ખાસ વાંચે અને મેમનગરવાળા, બરાબર, કે જેની હમણાં ચર્ચા વિચારણા બહુ કરે છે ને, તો હરિલીલા કલ્પતરુ પહેલો સ્કંદ 14મો અને 15મો અધ્યાય અક્ષરધામનું વર્ણન એની અંદર કરેલું છે. તો એની અંદર બી સ્પષ્ટ રીતે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે કીધેલું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી જ ભગવાનના રામકૃષ્ણાદિક અવતાર થાય છે. ચતુર્વ્યુહ એટલે વાસુદેવ આદિક 4 વ્યુહો, બરાબર, કેશવ આદિક 24 અવતાર, સમગ્ર અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી થાય છે. અને કાર્ય પૂરું થાય એટલે મધ્યના 13 પ્રમાણે એની અંદર લીન થઈ જાય છે. તો પછી તમને આ બધી મગજમારી કરવાની આદત કેમ પડી ગઈ છે? અવતાર જુદા અને અવતારી જુદા. હવે સાનિર સૂત્રની અંદર નિત્યાનંદ સ્વામીએ સૂત્ર 2:1ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અવતારી એવો કોઈ ભેદ જ નથી. અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે સમગ્ર ઈશ્વરીય સામર્થ્યયુક્ત અહીંયા આવે છે. શ્રીજી મહારાજે રોયાના 18ની અંદર 55 4ની અંદર લખેલું છે કે ભગવાન પોતે અહીં આવે છે
તો અક્ષરધામનું જે સમગ્ર રૂપ ઐશ્વર્ય સામર્થ્ય યુક્ત અહીંયા આવે છે આ ધરા ઉપર. પણ ભગવાનના અવતારની અંદર શ્રીજી મહારાજે લોયાના 14ની અંદર રુચિભેદ બતાવ્યો કે આ અવતાર કરતાં મને આ અવતાર વિશે ગમે, એના કરતાં કોટી ગણું હેત કૃષ્ણ અવતાર વિશે. રુચિભેદ એટલે શું? તો ભગવાનના જે અવતાર આ ધરા ઉપર થયા તે અવતારની અંદર પાછા 2 ભેદ બતાવ્યા, બરાબર. સજાતીય અને વિજાતીય. તમે સ્પષ્ટ વાંચજો લોયાનું 4થું વચનામૃત. તો જે મનુષ્યાકૃતિ જે અવતારો જે છે તેની અંદર સહેજે સહેજે જે ભગવાનના અવતાર થાય છે તેની અંદર વિશેષ આપણે હેતભેદ થાય. જ્યારે ઇતર જે છે વિજાતિમાં ભગવાનના અવતાર કયા મત્સ્ય, કશ્ય, નૃસિંહ, વરા, વામન, હયગ્રીવાદી ભગવાનના અવતાર થયા તો એની અંદર પણ સામર્થ્ય તો સંપૂર્ણ અક્ષરધામપતિની હોય જ છે, પણ જ્યાં જ્યાં જેવું કાર્ય હોય ત્યાં એટલો ઐશ્વર્ય બતાવે. દાખલા તરીકે ભગવાનનો કશ્ય અવતાર થયો કાચબાનો, તો એનું મુખ્ય કારણ એ હતું કે જે મંડલાચર પર્વત હતો તેને ધારી રાખવો હતો, તો મોટો કાચબો બન્યા ભગવાનને, એની પીઠનું બળ આપ્યું એટલે મંડલાચર પર્વત છે તેના આધાર મળે, ટેકો મળે, એટલે એટલું ઐશ્વર્ય પ્રગટ કર્યું. એમ બધા જે ભગવાનના અવતાર જ્યાં જ્યાં જેવું કાર્ય હતું એ પ્રમાણે એટલું ઐશ્વર્ય પ્રગટ કર્યું, એટલી કળા પ્રગટ કરી. મનુષ્યની અંદર જે સહજાતિ કે તેની અંદર ભગવાને વર્તાલા 10માં પાછા 2 ભેદ પાડ્યા કે રાજા રૂપ અને સાધુ રૂપે 2 ભગવાનના અવતાર થાય છે. એના બી પાછા લક્ષણ બતાવ્યા, 30 લક્ષણ ને 39 લક્ષણ. એ લક્ષણ બી પાછા ભગવાન શ્રીજી મહારાજ પોતાના ઘરના નથી કહેતા. ભાગવત અડાયો છેડો, 1લો સ્કંદ, 11 સ્કંદ. એટલે આ બધું શાસ્ત્ર વિધિ છે. એટલે ભગવાનના જે અવતાર પૃથ્વી પર ધરા ઉપર જ્યારે જે સમય થતા હોય તેનું ધ્યાન, ઉપાસન, ભજન કરો તો ભગવત ધામની પ્રાપ્તિ થાય. આટલો સ્પષ્ટ શ્રીજી મહારાજનો સિદ્ધાંત હોવા છતાં આ મેમનગરવાળા કોઈ હારા સાધુ થકી કોઈ જ્ઞાન પ્રગટ કર્યું નથી. આખી જિંદગી આવા બંડ ચોપડા વાંચી વાંચીને એની મતિની અંદર આ બંડ એવું જ્ઞાન ઘૂસી ગયું કે સાચી વસ્તુ કહે છે તો એને માફક નથી આવતી. હવે એ દોષ આરોપણ એવો કરે છે કે શાસ્ત્રી હરિજીવનદાસજી હતા તે સર્વોપરી ઉપાસનાના કે વિરોધી હતા. હવે સર્વોપરી ઉપાસના કઈ કટ્ટરવાદ કયો? મેં તમને કીધું એ પ્રમાણે અવતારનું ખંડન કરવું આ વાતોના આધારે કે રામકૃષ્ણાદિક અવતાર છે તે જીવકોટીના છે, શ્રીજી મહારાજ નોકર ચાકર થઈને આવ્યા, એની ખોટ ટાળવા માટે આવ્યા. આવું જે જ્ઞાન છે એને આ મેમનગરવાળા સર્વોપરી કહે છે. ને હું તો એને કહેવાય એની તાકાત હોય તો જાહેરમાં ડિબેટ ગોઠવે અને બોલે કે સર્વોપરી કયું જ્ઞાન છે. કેમ બોલતા નથી? એની બોબડી કેમ બંધ થઈ ગઈ છે? કારણ કે હવે ગભરાય છે આ લોકો. માફી માગી એ લોકોએ. આ લોકોને હવા હતી પહેલાં, પણ ભગવાન શ્રીજી મહારાજની દયા ભાવનાથી જ્યારે જે વિવાદ થયો, લાડુડી વિવાદ, સારંગપુર વિવાદ, હમણાં જલારામ વિવાદ થયો, ત્યારે આ બધાના નામ નિર્દેશ સાથે પેલા અર્જુને લલકારેલા. તેમાં આ મેમનગરવાળા સ્વામીનું નામ બી હતું. શાસ્ત્રાર્થ માટે લલકારેલા. સ્વામીજી કાંઈ ગયા નહીં સિદ્ધ કરવા માટે સર્વોપરી ઉપાસના. ત્યારે એણે પોતાનું જે અનુભૂતિ દર્શાવી નહીં. હવે કોણ જાણે કંઈ સમાધિમાં હતા એ ખબર નહીં, ભગવાન જાણે, તો અંગત વિષય છે, આપણે થોડું જ ફોર્સ પાડીએ કાંઈ. પણ એ અર્જુને આ બધાના નામ હાથે કીધેલું હતું. એ માધવી સંપ્રદાયને ઓળખાતા અર્જુન અત્યારે તો જેલના સળિયા ભેગા, કારણ કે એને સ્વામિનારાયણ ભગવાન વિશે બહુ અનાપ શનાપ બોલેલો, તે કંઈ ફ્રોડ કરેલું કોઈ હાથે, અત્યારે જેલના સળિયા ભેગો છે. તો એ આ બધા સાધુઓ તારે કાં ચાલ્યા ગયેલા એ ગુફાની અંદર. સર્વોપરી જ્ઞાનનો આટલો કેફ હતો એ લોકોને. સર્વોપરી જ્ઞાનનો કેફ નહીં, બંડ જ્ઞાન. સર્વોપરી જ્ઞાન નથી આ લોકોનું. અવતાર ખંડનનું જ્ઞાન છે. અવતાર દ્રોહી છે આ લોકો. સર્વોપરી જ્ઞાન નથી. સર્વોપરી જ્ઞાન તો અમને છે, બરાબર. જે શ્રીજી મહારાજે પાના વચનામૃતમાં કીધું ને, ખાસ પાછું કહી દઉં એકવાર, પંચાળા 6 વાંચી લેજો, મધ્ય 39, મધ્ય 64, વડતાલ 2, વડતાલ 18. આમાં જે શ્રી કૃષ્ણ દેવકીનંદનને સર્વોપરી સર્વ અવતારના અવતાર કીધા. પછી શિક્ષાપતિ અર્થદીપિકા 1લો શ્લોક. પછી આ તમને કીધું સાંડિલ્ય સૂત્રભાષ્ય, બીજું સૂત્ર વાંચી લેજો નિત્યાનંદ સ્વામીએ ગીત ગોવિંદના પ્રમાણ આપીને દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કીધા. અને આ ન સમજાય તો જેના નામે તમે ડખો ઉચકો છો નિત્યાનંદ સ્વામીના નામે, તો નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજય 42મો ઉલ્લાસ વાંચી લેજો. મહાપ્રસાદીનો ગ્રંથ છે આયરો, તેની અંદર સ્પષ્ટ રીતે દેવકીનંદન શ્રી કૃષ્ણનો અવતાર શ્રીજી મહારાજ છે બીજો, એવું જાહેરની અંદર બરોડા વટપટાની સભાની અંદર સિદ્ધ કરીને આપ્યું નિત્યાનંદ સ્વામીએ. એની નોંધ લીધી છે અને શ્રીજી મહારાજે આ વાંચ્યું છે અને મોરછાપ આપી છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. આ મારા કોઈ ઘરના વચન નથી. તમે એમ કહો છો કે હરિજીવનદાસ શાસ્ત્રીને સર્વોપરી ઉપાસનાની હતી, એના કટ્ટરવાદી હતા, એનું ખંડન કર્યું. એણે એનું ખંડન નથી કર્યું. આ નંદ સંતોએ જે લખ્યું તે જ વાત એણે કીધી છે, પણ આ તમને માફક નથી આવતી. પેલા શ્વાનને જેમ ખીર હજમ ન થાય તેમ તમને આ જે જ્ઞાન શ્રીજી મહારાજનું હજમ નથી થતું. એટલે તમે શું છે તમારી જે આ બધી વરાળ, ઉલટી, વોમિટ, બરાબર, વમાણ બધું બહાર કાઢો છો અત્યારે મૂળ સંપ્રદાય વિરુદ્ધ.
હવે તમે એવા આક્ષેપ કરો છો, તમે એવી બતાવો તમારી મહત્તા કે એક બીજી વાત કહી દઉં કે દાદુ દાદુ કરીને કોઈને બોલો છો, જે હશે તે માફ કરજો ભાઈ, દાદુભાઈ જે હશે તે બે હાથ જોડીને આપણે ઓળખતા નથી એટલે એનું આપણે કંઈ એનો વિરોધ નથી, જે હશે તે. પણ આ સ્વામીજી એને ઉદ્દેશીને કંઈ કહેતા હતા કે આ કે મને કે આ જ્ઞાન જે છે કોઈને ખબર નહીં હતી એમ કે, તો એની સામે બધા બેઠા હશે તેને ઉદ્દેશીને કહે છે, તો કયું જ્ઞાન એને ખબર નહીં હતી કોઈને, ને કોઈને ખબર નહીં હતી તો તમને ક્યાંથી ખબર પડી ગઈ? સ્વામીજી તમે આપતા પુરુષ છો, અંતર્યામી છો, ભગવાન છો, અનાદિ મુક્ત છો, બરાબર, કોણ છો એ તો જણાવો. કોઈને જ્ઞાનની ખબર નહીં હતી, તમને કઈ રીતે જ્ઞાન ખબર પડી ગઈ? કયું જ્ઞાન એ કહે છે, એ કહે છે, બરાબર. એટલે હું તમને કહું છું, એમ કહે છે કે જે એમ કે હરિજીવનદાસ શાસ્ત્રી એણે એમ કે આ જે કટ્ટર રીતે એમ કે સર્વોપરીની ઉપાસન કરતા હતા, કોણ કરતા હતા? અબજી બાપાવાળા અને અક્ષર પુરુષોત્તમવાળા, તેની વિરુદ્ધ એમ કે શાસ્ત્રી હરિજીવનદાસજી એમ કે તે સમયે મોટો વિરોધ દર્શાવ્યો અને રાધાકૃષ્ણને આગળ લાવીને એમ કે પોતે એવું સિદ્ધ કરી આપ્યું, એટલે કે સર્વોપરીના એમ કે આ ખંડન કરનારા હતા, સર્વોપરી ઉપાસનાના માનનારા નહીં હતા. કોણ? શાસ્ત્રી હરિજીવનદાસ. એના પર દોષ આરોપણ કરે છે. મેં તમને કીધું આગળ કે કૃષ્ણ અને રાધાની ઉપાસના જ છે આપણા સંપ્રદાય. આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે. શ્રીજી મહારાજે સ્વસ્તે બનાવેલા મંદિર તમે જોવો તો સૌ પ્રથમ મંદિર બનાવ્યું કાલુપુર, એમાં મુખ્ય દેરામાં નરનારાયણ પધરાવ્યા, ભુજમાં નરનારાયણ પધરાવ્યા, વડતાલમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા, ધોલેરામાં મદન મોહનજી મહારાજ, જૂનાગઢમાં રાધારમણ દેવ, ગઢડામાં ગોપીનાથજી મહારાજ, બરાબર. આ ભગવાને અને સ્પષ્ટ રીતે મધ્યના 27મા વચનામાં કીધું કે મંદિર કેમ બનાવ્યા છે? તો ઉપાસના જળવાય, પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે એના માટે મંદિર બનાવ્યા છે. હવે આ નરનારાયણ કોણ? તેની ઓળખાણ સત્સંગી જીવન 4:25ની અંદર આપેલી છે. લક્ષ્મીનારાયણ કોણ? તેની ઓળખાણ 4:27ની અંદર આપેલી, સત્સંગી જીવન 4:27. આ વાંચી લે, બરાબર. શિક્ષાપત્રીમાં હું ભગવાને કીધું છે કે જે અક્ષરધામાથી બધી જે ભગવાન છે શ્રી કૃષ્ણ, તે જ્યારે રાધા હાથે હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય, લક્ષ્મી હાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય, અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ કહેવાય, બરાબર, અને ગોપી હાથે ત્યારે ગોપીનાથજી મહારાજ કહેવાય. આ બધા અક્ષરધામનું મૂળ રૂપ છે. ફક્ત 112મો શ્લોક શિક્ષાપત્રીનો ભગવાનના સ્વરૂપમાં ક્યારેય ભેદ નથી. આ તો ભક્તના હિસાબે ભગવાનના નામ અલગ અલગ છે. જે નરનારાયણ કાળુપુરમાં પધરાવ્યા અક્ષરધામાથી પતિ જ છે, પણ અર્જુન સાથે છે એટલે નરનારાયણ છે. એટલે એનું ધ્યાન ભજન કરો તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. હું નથી કહેતો, ભક્ત ચિંતામણી, બરાબર, એ વાંચી લેજો, સત્સંગી જીવન વાંચી લેજો. એને અક્ષરધામાધિપતિ તરીકે મરીચાદી ઋષિએ એની સ્તુતિ કરે, એના બહુ વિવેચન નથી કરતો, કારણ વિડીયો મોટો છે ને હજુ મારે ઘણા વિષયો લેવાના છે. તો એને અક્ષરધામાધિપતિ તરીકે કીધેલા છે. નરનારાયણ દેવ 2 પધરાવ્યા શ્રીજી મહારાજે, કાલુપુર અને ભુજ. કારણ કે સંપ્રદાયનું મૂળ એ છે, આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય, ત્યાં શ્રાદ્ધ થયો હતો એની અંદર લક્ષ્મીનારાયણ, એટલે જે અક્ષરધામનું મૂળ લક્ષ્મી સાથે હોય તારે લક્ષ્મીનારાયણ કીધા. 4:27 વાંચી લો સત્સંગ જીવનનું. આના ધ્યાન ભજનથી બી કલ્યાણ થાય. એવી હરિદિગ્વિજયની અંદર બી લખવામાં આવ્યું છે. હરિદિગ્વિજયમાં તો ખાસ લખેલું, નિત્યાનંદ સ્વામી જ્યારે વડતાલી પ્રતિષ્ઠા થઈ ત્યારે શ્રીજી મહારાજને બધા પ્રશ્ન કર્યો કે આટલા બધા સ્વરૂપ પધરાવવાની જરૂર છે? તમે જોઈએ તો દક્ષિણ દેરાની અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, બાજુમાં ગોલોક વિહારી પધરાવ્યા, રાધાકૃષ્ણદેવ, પછી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા મુખ્ય દેરામાં, પછી આ બાજુ વાસુદેવ નારાયણ પધરાવ્યા. તો આટલા બધા પધરાવવાની જરૂર શું અહીં કે? તો આમાં પ્રતિવતાપણું અહીં કે ભંગ ન થાય કે આ તે. ત્યારે મહારાજે કીધું ભગવાન તો એક જ છે, પણ ભક્તોની રુચિ ભેદના હિસાબે આ સ્વરૂપ પધરાવ્યા છે, પણ પ્રાપ્તિની અંદર કોઈ ભેદ નથી. જેની ઉપાસન કરે, હરિકૃષ્ણની ઉપાસના કરે તો બી અક્ષરધામની પ્રાપ્તિ, બાજુમાં રહેલા ગોલોક વિહારીની ઉપાસન કરે તો બી અક્ષરધામની પ્રાપ્તિ, લક્ષ્મીની ઉપાસના કરે તો બી અક્ષરધામની પ્રાપ્તિ, વાસુદેવની ઉપાસના કરે તો બી અક્ષરધામની પ્રાપ્તિ. વાસુદેવ અને હરિકૃષ્ણ તો એક જ છે ભગવાનના સ્વરૂપ. એવું સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન 4:27ની અંદર લખેલું છે. હવે કોઈ આડુડાઈ કરતા હોય, આ મેમનગરવાળા ઘણા એના પ્રવચનમાં કહે છે કે હરિકૃષ્ણ મહારાજ અક્ષરધામનું મૂળ રૂપ છે. હાવ ફેંકે છે, શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપે. અમે ચુનૌતી આપીએ આ મેમનગરવાળા સ્વામીને, હરિસ્વરૂપદાસજીને. કયા ગ્રંથમાં લખ્યું અક્ષરધામનું મૂળ રૂપ છે હરિકૃષ્ણ મહારાજ? જ્યારે આ મૂર્તિ પધરાવી વડતાલની અંદર સત્સંગી જીવન 4:27 વાંચો, 2 જગ્યાએ ભગવાને આ 4:27માં લખ્યું છે કે હરિકૃષ્ણ મહારાજ અમે કેમ પધરાવ્યા? તો અમારા એકાંતિક જે ભક્તો છે તેની પ્રશંસાને અર્થે અમે પધરાવ્યા. હવે આની ટીકાની અંદર 4:27ની ટીકાની અંદર લગભગ 48 શ્લોક યાદ નથી, પણ જોઈ લેજો તમે. સુકાનંદ મેં આખો વિડીયો બનાવ્યો અલગથી, એનો અવતાર ચેનલ પર જોઈ લેજો. તો એની અંદર સ્પષ્ટ રીતે સુકાનંદ સામે લખેલું છે કે આ જે હરિકૃષ્ણ મહારાજ છે તે આ પૃથ્વી એટલે ભૂમિસ્થ કે રૂપ છે, અને બાજુમાં જે
ગોલોક વિહારી રાધાકૃષ્ણ પધારેલા એ ધામસ્થ મૂળરૂપ છે. ધામસ્થ મૂળરૂપ એટલે શું? અક્ષરધામનું મૂળરૂપ જે છે એ રાધાકૃષ્ણ દેવ છે. આવું શુભ મુનિએ લખેલું છે સત્સંગ જીવનની ટીકાની અંદર. આ મારા કોઈ વચન નથી. સ્વામીજી મેમનગરવાળા સ્વામી ખાસ વાંચી લે સત્સંગ જીવનની ટીકા 4:27ની. અક્ષરધામનું મૂળરૂપ હરિકૃષ્ણ મહારાજ નથી લખ્યું. લોકોને ઉઠા પડવાના બંધ કરી દે. ગોપીનાથજી મારે તમે એમ કેવું છો કે એ તો અહીં કે ધામસ્થ રૂપ છે અહીંયાનું અને હરિકૃષ્ણ મૂળ રૂપ છે, પણ તમે ઊંધું બોલો છો. વચનામૃત પરથારો વાંચો, વડતાલું 18 વાંચો, દરેકની અંદર કીધું કે અક્ષરધામનું મૂળ રૂપને કૃષ્ણ કીધા અને અહીંયા તે રાધાને લક્ષ્મી છે. અરે શ્રીજી મહારાજે ભગવાન વેદ વ્યાસના વચન પ્રમાણે વાતો લખેલી. વાસુદેવ મહાત્મય સંપ્રદાયનું મૂળ કીધું. 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક વાંચી લેવ. અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સાક્ષાત બેઠેલા વાસુદેવ નારાયણ, એક બાજુ રાધાને એક બાજુ લક્ષ્મી છે. 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક. અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન પર કોઈ ગોપાળાન સ્વામી કે ગુણાતીતાન સ્વામી છે જ નહીં. વાંચી લઈ સૌ. નથી અબજી બાપા, નથી આપણા આદિ આચાર્ય, કોઈ નથી. નથી કોઈ દાદા ખચર પર્વતભાઈ ઝીણાભાઈ, નથી લાડુબા જીવુબા. આ મારા ઘરના વાક્ય નથી. વાસુદેવ મહાત્મય 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક ને આ જ વાત 3:41 સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ કીધી ને સતાનંદ સ્વામી તિકાલદર્શી લખેલી છે. અને શ્રીજી મહારાજે ઘટડા મધ્ય 6ઠ્ઠા વચનામૃતમાં લખેલું જ કે જેને ભગવાન વ્યાસના વચન પર વિશ્વાસ નથી એને પાપીશ નાસ્તિક જાણો. મહાપાપી શબ્દ લખેલા છે. જે આના વચન પર વિશ્વાસ નથી રાખતા વચન દ્રોહી છે, ગુરુ દ્રોહી છે. અક્ષરધામની અંદર સાક્ષાત વાસુદેવ ભગવાન છે, એની આજુબાજુ રાધા લક્ષ્મી જ છે. હું નથી કહેતો, ભગવાન વેદ વ્યાસ કહે છે. વડતાલું 18મું જોઈ લઉં, અક્ષરધામમાં રાધા લક્ષ્મી જ છે. વચનામૃત પરથારો જોઈ લઉં, અક્ષરધામમાં રાધા લક્ષ્મી જ છે. લાવો પ્રમાણ, બતાવો તમે. અક્ષરધામની અંદર મૂળ સિંહાસન પર ગુણાતીતાન સ્વામીને, તમે હું ગોપાળાન સ્વામીને, આદિ આચાર્યશ્રીને, ફલાણું ને ઢીકણું ને બધું લાવો છો. બધું વચન બતાવો. કોઈ બી બંડ ઉપાસના છે, કોઈ શાસ્ત્રીય પ્રમાણ નથી. તમે એમ કહો છો કે શાસ્ત્રી હરિજીવનદાસજી છે તે કે હું સર્વોપરી ઉપાસનાના કે વિરોધી હતા, એટલે એમ કે એણે ખંડન કર્યું. કોનું ખંડન કર્યું? તો એમ કે અબજી બાપાનું અને અક્ષર પુરુષોત્તમનું. અને એના જે ખંડનવાળા લેખો છે તે જે છપાયા તેને વચનામૃત ભૂમિકા કહેવાય. એટલે એમ કે ને મેમનગરવાળા સ્વામી એમ બોલ્યા કે આ વાત કોઈને ખબર નથી, એ કેવું છું એમ કે. તો એ કોઈને ખબર નહીં, તમને ક્યાંથી ખબર પડી ગઈ? તમને ભગવાન આવીને કહી ગયા, લાકડી અડાવી તમને, ભગવાને આપતા પુરુષ છો, તમને કેવી રીતે ખબર પડી કે આ વચનામૃત ભૂમિકા જે છે તે પ્રમાણિત નથી, સંપ્રદાયથી વિરુદ્ધ છે? તમે તો ત્યાં લગીને બોલ્યા કે જેમ એમ કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કે આપજી બાપાનો સિદ્ધાંત, તેમ કે વચનામૃત ભૂમિકાનો હરિજીવનદાસ શાસ્ત્રીનો વચનામૃત ભૂમિકાનો સિદ્ધાંત મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ છે. સાબિત કરીને આપો. જાહેરમાં તમને પડકારીએ છીએ, આવી જાઓ. ઓપન ચેલેન્જ. મેમનગરવાળા સ્વામી હરિસ્વરૂપદાસજીને જાહેરમાં લાઈવ કરીએ સોશિયલ મીડિયાની આગળ. જો સિદ્ધ કરીને આપો તો આ જીવન તમારો ગુલામ બની જાવ. ને જો સિદ્ધ નહીં કરો, ભગવા ઉતરીને ઘર ભેગા થઈ જવાનું. આવી જાઓ, તાકાત હોય તો. જેને લઈને આવો તેને લઈને આવો. તમારા જે વેદાંતાચાર્ય અને તમારા જે અનુભૂતિવાળા જ્ઞાનવાળા જે બી હોય એને લઈને આવી જાઓ. તાકાત હોય તો. આ સહજાનંદજી સિંહ બોલે, સિંહ હરિજીવનદાસ શાસ્ત્રીના નંદ સંતોના શ્રીજી મહારાજના સિદ્ધાંતને જોડીને પી જનાર એક સંપ્રદાયનો, મૂળ સંપ્રદાયનો, લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીનો એક તુચ્છ એક પામર મુમુક્ષુ. બરાબર, હું દાસનો દાસ છું, સંતોનો દાસ છું, સાચા સંતોનો હું સેવક છું એનો. હું ચેલેન્જ કરું છું આને જાહેરની અંદર. હરિસ્વરૂપદાસજીને આવે શાસ્ત્રાર્થ માટે, જેને લઈને આવો એને સિદ્ધ કરીને આપે કે વચનામૃત ભૂમિકા ખોટી છે, સંપ્રદાયથી મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ છે. આવી જાય ચેલેન્જ. આગળ પ્રમાણ આપે છે કે કેમ એમ કે વિરોધમાં કેમ ખોટી જાઉં છું હું. તો એના માટે એના પ્રમાણ આપ્યા કે વચનામૃત ભૂમિકા જે છે એમ કે તેને એણે કેમ ખોટી કીધી. તો એમ કે એનો એમ કે વિરોધ કર્યો એમ કે. અને એના દર્શાવતા એમ કે અમદાવાદના જે કાલુપુર મંદિરના નંદ કિશોર સ્વામી, તો એનો વિરોધ કર્યો એમ કે. આ બધી વાત એમ કે હું મારી નથી કહેતો ઘરની એમ કે,
તો એમ કે જે અબજી બાપાના જે ઈશ્વરચરણદાસજી છે તેના જીવન ચરિત્રની અંદર 452 પાનું, એટલે એને ઈશ્વરચરણદાસજીની વસ્તુ પર વિશ્વાસ છે કે ઈશ્વરચરણ સ્વામી એમ લખેલું એના જીવન ચરિત્રના 452માં પાના ઉપર કે હરિજીવનદાસ શાસ્ત્રી અને અમદાવાદ કાલુપુરના નંદકિશોર સ્વામી, આ તો કાલુપુરવાળા બી ઉતરવું જોઈએ માર્કેટની અંદર, મેમનગર તમારે દેશની અંદર લાગે. મારો નોટિસ ફટકારો ને ખોટા વાહિયાત આવા જે આક્ષેપ લગાવે છે કાલુપુર મંદિરના નંદકિશોર સ્વામી ઉપર કે નંદકિશોર સ્વામી અને શાસ્ત્રી હરિજીવનદાસજી એમ કે અક્ષર પુરુષોત્તમ અને અબજી બાપાની આવી ઉપાસનાના વિરોધની અંદર, એટલે કે રાધાકૃષ્ણ કે મુખ્ય છે અહીં કે, અને આ જે શ્રીજી મહારાજનું જે રામકૃષ્ણ એક અવતાર બરાબર એના સેવક છે, નોકર છે, એનો વિરોધ કર્યો. એટલે આ વિરોધની આ તો મૂર્ખ શિરોમણી કહેવાય. આવું જે બોલનાર જે છે તે એને મૂળ સંપ્રદાયનું જ્ઞાન નથી એટલે આ બોલે છે. કેટલી જૂઠી વાત કરે છે. આમું કોઈ બોલ્યું જ નથી હરિજીવનદાસ શાસ્ત્રી બોલ્યા કે નથી નંદકિશોર સ્વામી બોલ્યા. આ જે વાત કરે છે એ આ જે ઈશ્વરચરણ સ્વામીની વાતમાંથી લખે છે, હાવ કપોળકલ્પિત ખોટી જૂઠાણી ચલવેલી છે. હું તમને પ્રૂફ આપું. આ જે વાત એણે કીધી બરાબર, તે એમ કહે છે કે 1989 બરાબર એ અડાવે છે 89ની સાલ, તો 1989ની અંદર ચૈત્ર વદી કે પાંચમના દિવસે શનિવારે બે ગાદીના આચાર્ય, વડતાલ ગાદીના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ અને કાલુપુર નરનાથદેવ ગાદીના આચાર્ય વાસુદેવ પ્રસાદજી મહારાજ બે સંયુક્ત મળીને એક પત્ર જાહેર કરેલો. તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે અબજી બાપાની રહસ્ય પ્રદીપિકા ટીકા એ મૂળ સંપ્રદાયથી અને શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, માટે એ કોઈ મુમુક્ષુએ વાંચવી નહીં, બરાબર માનવી નહીં, એવું કોઈ હરિજીવનદાસ શાસ્ત્રીએ કીધું નથી. આ તો બે દેશના આચાર્ય એનો મારી પાસે પત્ર છે. હરિજીવનદાસ શાસ્ત્રી બહુ લાંબુ વિચારતા હતા, એણે દિગ્દર્શન અંદર કાગળ લખેલો છે, તો એમાંથી મેં ટાઈપ કરાવીને અલગ એક પત્ર રીતે એની PDF બનાવી છે. હું સત્સંગ સમાજમાં મૂકીશ. આ વિડીયોમાં બી મારી ઈચ્છા છે, જો શક્ય હશે તો હું જોડીશ, એટલે લોકોને ખબર પડશે કે આ મેમનગરવાળા કેટલો જૂઠું પ્રચાર કરે છે અને ખોટો આક્ષેપ લગાવે છે. આજે કહેવાતા મૂળ સંપ્રદાયના પવિત્ર સંત શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર અને કાલુપુરના નંદકિશોર સ્વામી ઉપર એમ કહે છે કે વિરોધ કર્યો. કોનો વિરોધ કર્યો? બાબાપંથીનો કે આ સર્વોપરીનો કે સર્વોપરીનો વિરોધ નથી કર્યો. હજુ સાંભળી લો, હરિજીવનદાસ શાસ્ત્રીએ સ્પષ્ટ રીતે આ લોકોએ જે અવતારનું ખંડન કર્યું એનો વિરોધ કર્યો, શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિરોધ કર્યો એનો ખંડન કર્યું. બોચાસણ બનાવતી ઇતિહાસ એ તો પ્રમાણ માને છે. આ મેમનગરવાળા એના પ્રવચનની અંદર 31-33 મિનિટમાં બોલે છે વચનામૃતની પ્રતિની અંદર, તો એ બોચાસણ બનાવતી ઇતિહાસ વાંચી લઈ. તેની અંદર આ બધી ચર્ચા વિચારણા કરેલી છે. રાધા કૃષ્ણદેવ છે તે સંપ્રદાયના મૂળ છે, બરાબર, ને એનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે એવું સ્પષ્ટ રીતે આની અંદર પ્રવચનની અંદર આપણે સિદ્ધ કરેલું છે. તો આ આચાર્યના પત્ર છે. આ કોઈ ઈશ્વરચરણ સ્વામીની વાતની અંદર આ વાત લખેલું હાવ ખોટું અંબક છે. આ ખોટો પ્રચાર કરે મેમનગર હરિસ્વરૂપદાસજી જાહેરની અંદર આવે, માફી માગે, અન્યથા આના પર કાયદેસર રીતે પગલાં ભરવામાં આવશે. વચનામૃત ભૂમિકાને એમ કહે છે કે વચનામૃત ભૂમિકા જે છે તે સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એને કોઈ માનવીની હાથે જે પેલા બે મત જે છે, કયા મત અબજી બાપાનો અને અક્ષર પુરુષોત્તમ, એની હાથે ભૂમિકાને બી ત્રીજી એમ કે એ સંપ્રદાયથી વિરુદ્ધ કહે છે. એને ઓપન ચેલેન્જ છે મેમનગરના સ્વામી હરિસ્વરૂપ સાધજીને કે શાસ્ત્ર આધાર સત્સંગી જીવન વચનામૃતને શિક્ષાપત્રી આધારે વચનામૃત ભૂમિકાને ખોટી સિદ્ધ કરી આપે, શાસ્ત્ર આધારે, બરાબર, તમારી વાતોના આધારે નહીં. મૂળ શ્રીજી મહારાજનું શિક્ષાપત્રી એના પર બે ટીકા કેમ બહાર નથી પાડતા? 52 વર્ષથી સાધુ છો તમે, તો આ ધંધા તમે કર્યા બેઠા કે મૂળ સંપ્રદાયનું જે સાહિત્ય સૌથી પ્રચલિત અને વિશ્વસનીય છે ને તમે ખોટી પાડવામાં છો. તાકાત હોય તાકાત તો તમે જે બોલ્યા છે, તમે જે પક્ષ રજૂ કર્યો છે જાહેરની અંદર આવે સિદ્ધ કરીને આપે, અન્યથા તમે એ વચનામૃત ભૂમિકા ઉપર તમે ટીકા બરાબર એને શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપો. હવે વચનામૃત ભૂમિકાની હરિજીવનદાસ શાસ્ત્રીની કેટલી પ્રમાણિકતા છે એની થોડી વાત કરી દઈએ. તો આ મારી પાસે એક વચનામૃતનું પુસ્તક છે. આમ તો વડતાલ દેશમાંથી ઘણા વચનામૃતના પુસ્તક બહાર પડ્યા, શાસ્ત્રી હરિજીવનદાસ સંશોધિત, તેની અંદર વચનામૃત ભૂમિકા હતી. તો જે તે આચાર્ય તારે આજ્ઞા આપી, પણ મારી પાસે અત્યારે પ્રૂફ છે એની હું વાત કરું, બરાબર. તો મારી પાસે એક સુરતથી બહાર પડેલું વચનામૃત છે. તો એની અંદર જોઈએ તો ગોપી પરાગ કુમકુમ પ્રિન્ટિંગ પ્રેસ
આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી 1985ની સાલમાં, બરાબર, 1985ની સાલની અંદર આ વચનાવત ભૂમિકા છે તે બહાર પાડેલી હતી. આ મારી પાસે આ કોપી છે, તો એની અંદર આ વચનાવત ભૂમિકા છે જ. આચાર્યશ્રીએ આજ્ઞા આપેલી હતી. એ જ પ્રમાણે એ વચનાવત ભૂમિકા છે એના આધારે જ હાલમાં જે પરબ્રહ્મ તત્વચિંતન નામનું પુસ્તક બહાર પડ્યું છે, તો એને રાકેશ પ્રસાદજી મહારાજે એને આજ્ઞા આપેલી છે, બરાબર, એનું પ્રમાણપત્ર છે. તો એ પરબ્રહ્મ તત્વચિંતન બી જોઈ લે, તો એની અંદર બી આ વાતની ચર્ચા સ્પષ્ટ રીતે કરવામાં આવેલી છે. તો પછી આ વચનાવત ભૂમિકાને ખોટી કેવી, એટલે કે મૂળ સંપ્રદાયના આચાર્યોને લલકારવાની વાત છે, બરાબર, એને ખોટા પાડવાની વાત છે. અને હું તો કહું તાકાત હોય એની જામનગરવાળાની, તો એ શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપે. આલા ખોટી છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે. આ એને જે બધું બહાર પાડ્યું એટલે ખબર પડી ગઈ કે એની બુદ્ધિ આસુરી થઈ ગયેલી છે, બરાબર. એની મતિની અંદર જે છે તે મૂળ સંપ્રદાય વિશે ધૃણા કેટલી છે, એના સંતો વિશે કેટલી ધૃણા છે, એના આચાર્ય વિશે કેટલી ધૃણા છે. જે આચાર્યશ્રીએ આ વચનાવત ભૂમિકાને આજ્ઞા આપી, પ્રમાણપત્ર આપ્યું, વાત તમને પાછી એકવાર કહી દઉં કે આ મારી પાસે જે મૂળ પ્રત છે વચનાવતની, એની અંદર વચનાવત ભૂમિકા શાસ્ત્રી હરિજીવનદાસ સંશોધિત છે. એ પુસ્તક સુરતથી બહાર પડેલું, અને એ સાલ મેં તમને કીધી કે 1995ની સાલ છે. અને બીજી અત્યારે પરબ્રહ્મ તત્વચિંતન 2020-21માં બહાર પડી છે. તેની અંદર રાકેશ પ્રસાદજી મહારાજે આજ્ઞાપત્ર આપેલું છે. તે બી અત્યારે લોકોને મળે જ છે. વડતાલ તમે જાઓ કાર્યાલયની અંદર તો એ જોવા મળે છે. એટલે આ વચનાવત ભૂમિકા પ્રબળ વિશ્વસનીય છે. અને બીજું એક તમને દ્રષ્ટાંત પ્રમાણ આપું કે જે પરબ્રહ્મ તત્વચિંતન છે તેની અંદર 10 અને 11 પાનું, બરાબર, એની અંદર સ્પષ્ટ રીતે જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી જે છે આપણા, આમ ઘટાડાના છે મૂળ, પણ જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ છે. તેઓ ભાગવત ઉપર પણ ટીકા કરેલી છે, અને હરિચરણ સાગર આદિ ગ્રંથો ગુજરાતી અનુવાદ કરેલો છે. તેણે પોતાની જે પ્રસ્તાવના કહીએ તો પ્રસ્તાવના, એની અંદર આ વચનાવત ભૂમિકાની વાત કરી કે વચનાવત ભૂમિકા ગ્રંથ કેવો છે. તો ઉપનિષદો, વેદો, ગીતા, ભાગવત આદિના કે સારૂપ છે, પ્રસ્થાનત્રયના સારૂપ કે વચનાવત ભૂમિકા બતાવેલી છે. અને એની અંદર કીધું કે વડતાલથી આ વચનાવત ભૂમિકા ઘણા પુસ્તકમાં કે બહાર પડેલી હતી. એમ કે એ વચનાવત ભૂમિકાના આધારે કે આ પરબ્રહ્મ તત્વચિંતન છે તે આપણે બહાર પાડીએ છીએ. ને જે આ વચનાવત ભૂમિકા છે તેના બધા વિષયોની ચર્ચા કરેલી છે. તેના વિષયો ગહન છે. કોઈ સામાન્ય જે માણસ છે તેની અંદર આને અધિકાર નથી, ને સહેજે ખબર પડે એવી નથી. એની અંદર કયા વિષય છે, તો ભગવાનના સ્વરૂપની વાત કરી છે. સ્વરૂપનું દ્રવ્ય કયું, જ્ઞાન દ્રવ્ય કીધું, આનંદ દ્રવ્ય કીધું, એના ગુણી ભાવ કીધા. પછી સ્વરૂપના ગુણો કીધા, રૂપ કીધા, રૂપોના ગુણો કીધા, બરાબર. જે રૂપ છે તો રૂપના 5 પાછા ભેદો બતાવ્યા. એ ભેદો કોના આધારે બતાવ્યા, તો પંચરાત્ર આધારે. શ્રીજી મહારાજે ગઢડામ પ્રથમના 52માં વચનાવત અને વડતાલનું બીજું વચનાવત, તેના આધારે જે કીધું કે ભાઈ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તો પૂર્વ જ્ઞાની કહેવાય. તેમાં જે પંચરાત્ર શાસ્ત્ર જે છે, તો જેના જે 5 રૂપ જે કીધા, અક્ષરધામનું મૂળ રૂપ જેના પરરૂપ કહેવામાં આવે, પછી વ્યૂરૂપ, અંતર્યામી રૂપ, વિભવ અને અર્ચા, જે 5 રૂપ છે તેની ચર્ચા કરી છે. તો એની અંદર આ વચનાવત ભૂમિકાની અંદર આ વાતની ચર્ચા કરીને જે પ્રથમના 42માં કીધું કે ભગવાનના સાંખ્ય યોગ અને વેદાંત એટલે આ જે વ્યાસસૂત્ર આદિની વાત છે. તો એમાં જે ભગવાનનું જે સ્વરૂપ એની ચર્ચા કરી છે આ વચનાવત ભૂમિકાની અંદર. જે રૂપ છે તે રૂપના ગુણો કીધા છે. અને આ જે 5 રૂપો એની કોણ છે, તો અક્ષરધામના મૂળ સાથેની એકતા બતાવેલી છે. એના પૃથકની ચર્ચા કરેલી છે. પછી એની સાથે એના પરિજનો કોણ છે તેની ચર્ચા કરેલી છે. નિત્ય વિભૂતિ, લીલા વિભૂતિની વાત કરેલી છે. એટલે કે ભગવાનનું ધામ કેવું છે તેની વાત કરેલી છે. દરેક મુમુક્ષુને આ બધી બાબતોની ખાસ જાણવા જેવી બાબત છે. તદુપરાંત વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. તેમાં આપણા નંદ સંતોના પ્રમાણ લીધેલા ભગવાન રામાનુજાચાર્ય, જેને શ્રીજી મહારાજે પોતાનું આધ્યાત્મિક શાસ્ત્ર કીધું છે, શિક્ષાપત્રી શ્લોક 100ની અંદર. આ દરેક પ્રમાણ સાથે આ વચનાવત ભૂમિકા બહાર પાડી છે. આ બધી વાત જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીએ આ તમને વાત કરી એ પ્રમાણે એનો અલગથી હું કાગળ બહાર પાડવાનો છું, બરાબર. PDF રૂપે કામ ચાલુ જ છે. તેની અંદર એની મુક્ત કંઠે પ્રશંસા કરતાં કીધું છે કે હાલ સંપ્રદાયની અંદર જે ખાસ જે પ્રશ્ન ઉપસ્થિત છે કે અવતારી વચ્ચે આ લોકો ભેદ પાડે છે, એની બી વિસ્તારથી એની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. એટલે શુદ્ધ એમ કે ઉપાસના દર્શાવતું કોઈ પુસ્તક જે હોય તો આ વચનાવત ભૂમિકા છે. આવું મારું કહેવું નથી,
હાલના 91 વર્ષના વયોવૃદ્ધ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી ગઢડાના બરાબર એની પવિત્રતા ઉપર કોઈ આંગળી નિર્દેશ કરી શકે એવા નથી. આ મેમનગરવાળાને બી ખબર છે કે કોણ છે કોણ નહીં, ને કેટલા સંપ્રદાયના સાધુઓ એની પાસે ભણેલા છે અને એનું વ્યક્તિત્વ અવલોકી એની અંદર મારે ઊંડા ઉતરવું નથી બરાબર. એટલે એણે જે લખેલું છે પછી આગળ લખે છે સ્વામી, એટલે શુદ્ધ ઉપાસના સમજવી હોય તમારે સંપ્રદાયની તો આ વચનામૃત ભૂમિકાના આધારે આ જે પરબ્રહ્મ તત્વચિંતની અને વચનામૃત ભૂમિકા બે વાંચવી. અને આગળ તો સ્વામીજી હદ કરી નાખી, લખ્યું કે સંપ્રદાયની અંદર વાર્તા સાહિત્ય છે જેને આપણે શ્રીજી મહારાજના મહાત્માના ગ્રંથો પણ કહીએ છીએ, એવા સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથની અંદર છે. આવા શ્રીજી મહારાજના મહિમા દર્શાવતા, એટલે મહિમા એટલે કે આ લોકો જેને સર્વોપરી કહે બરાબર, ખોટી રીતે છોડાવીને અવતારના ખંડન બંધન રીતે, તો એવા જે ભગવાનના મહિમા દર્શાવતા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના જે ગ્રંથો છે તે મૂળ શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી, એના પર થયેલી ટીકા રઘુવીરજી મહારાજની કે સતાનંદ સ્વામીની અને સત્સંગી જીવન, એની સાથે એનો કોઈ મેળ બેસતો નથી. સ્વામીજીને ધન્યવાદ કહેવા પડે. વાહ વાહ, આવા સાધુઓ છે અત્યારે જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ ગઢપુરના બરાબર ગોપીનાથજી મહારાજની દ્રઢ નિષ્ઠાવાળા છે. તો જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ સ્પષ્ટ રીતે કહી દીધું કે જે વાર્તા સાહિત્ય છે તેનો અને મૂળ જે ગ્રંથો શિક્ષાપત્રી સત્સંગી જીવન કેની ટીકા, એને આની હાથે કાંઈ મેળ બેસતો નથી. એને કાંઈ વિચારધારાઓ અલગ અલગ છે સ્પષ્ટ રીતે કીધું. પછી આગળ બીજા પાના ઉપર લઈ જતા કહે છે કે જે 6 દર્શન ષટ દર્શન કીધા. ષટ દર્શન એટલે શું તો હું તમને કહી દઉં પહેલાં. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સાંખ્ય યોગ, જૈમિનીનું બરાબર. અને આ બાજુ જોઈએ તો પેલું વૈશેષિક અને ન્યાય. તો આ જે પાછું એકવાર બોલી, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સાંખ્ય યોગ, વિશ્વ પેલું એ ન્યાય અને વૈશેષિક, આ 6 જે કીધા એને ષટ દર્શન તરીકે કહેવામાં આવે છે. તો એ જે ભણેલો હશે, વેદાંત ભણેલો હશે, તેને જ આ વચનામૃત ભૂમિકા સમજાય બરાબર. ને પછી આગળ કહે છે કદાચ ભગવાન શ્રીજી મહારાજે પોતાના સ્થાનક ઉપર દત્તપુત્ર તરીકે જે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે જે શિક્ષાપત્રી ઉપર જે ભાષ્ય કર્યું, જો એ ભાષ્ય જે છે તે એકવાર સમજે બરાબર તો એને વચનામૃત ભૂમિકા સરળ રીતે સમજાય. એટલે વચનામૃત ભૂમિકાની પ્રાબલ્યતા, પ્રમાણિકતા સિદ્ધ થઈ ગઈ વેદાંતિક શાસ્ત્ર આધારિત છે અને કોઈ બંને ખંડન કરવા માટે નથી બનાવ્યું. જો આવી રીતે કહેતા હોય કે અક્ષર પુરુષોત્તમ અને કે અબજી બાપાના ખંડન માટે કે આ ભૂમિકા બનાવી છે, તો ભગવાન રામાનુજાચાર્યનો જે વિશિષ્ટતા મત તે બી ખોટો પડી જાય. કારણ કે ભગવાન રામાનુજાચાર્ય શંકરાચાર્યના મતની અંદર જે ખોટા સિદ્ધાંત જોયા એટલે પોતે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું અને વેદ આધારે બરાબર એનું ખંડન કર્યું. કોનું? ભગવાન શંકરાચાર્યનો જે મત હતો અદ્વૈત મત, જે એને આપણે કેવલાદ્વૈત મતથી પણ આપણે કહીએ છીએ. તો આનું ભગવાન રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મતથી ખંડન કર્યું. તો શું આ સ્વામી મેમનગરવાળાને કહેવા પ્રમાણે જો એના સિદ્ધાંત આપણે કહીએ તો ભગવાન રામાનુજાચાર્યનો સિદ્ધાંત ખોટો થઈ જાય? કારણ કે એણે તો શંકરાચાર્યનું ખંડન કરવા માટે અહીં કે આ પોતે બનાવેલો છે વિશિષ્ટાદ્વૈત મત. હું હાલી મળ્યા છો, આ તમારી મૂર્ખામણી છે સ્વામીજી. હું તમારે પ્રત્યે આવી આશા ન રાખતો હતો, હું તો તમને વિદ્વાન માનતો હતો, સારા માનતો હતો, પણ તમે તમારા બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. તમારી અજ્ઞાનતા સમગ્ર સત્સંગ સમાજની અંદર ખુલ્લી પડી ગઈ. તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ વેરાઈ ગઈ. સ્વામીજી બારી લેજો, હજુ સમય હાથમાં છે. માફી માગી લેવ, સાચા સંતની માફી માગી લેવ, અન્યથા પસ્તાવાનો વારો આવશે. ભગવાન કોઈને છોડતા નથી. આ તો ભગવાને કીધું કદાચ મારો દ્રોહ કરે તો કાંઈ નહીં, પણ મારા ભક્ત સાધુ સાચા સંતોનો દ્રોહ કરશે તો પારાવાર પસ્તાવાનો આવશે. શાસ્ત્રી હરિજીવનદાસજી શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા, સાધુ હતા, સાધુ મૂર્તિ યુક્ત હતા, વર્તા લક્ષ્મીનાથ હરિકૃષ્ણની નિષ્ઠા હતી. 80 વર્ષ એણે સંપ્રદાયની સાહિત્યની સેવા કરી છે, ચચ્ચર આચાર્યની સેવા કરી છે, એની અંદર એની અનુવૃત્તિમાં રહ્યા છે, મૂળ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો છે, કેટલા સાહિત્ય છપાવ્યા છે. એણે લખેલી વચનામૃત ભૂમિકાને ખોટી પાડવી એટલે મૂળ શ્રીજી મહારાજના અનંત સંતોના સિદ્ધાંતને ખોટા પાડવા. આ તમારું દુઃસાહસ જોઈને જ આ વિડીયો બનાવેલો છે. ભલે મોટો થયો, મારો જિંદગીનો સૌથી મોટો વિડીયો છે આવ્યા, હું આટલું મોટું બોલતો જ નથી, પણ તમે જે મોઢામાં આંગળાના એક આ ખોતરીના દુઃખ ઊભું કર્યું છે એટલે મારે બોલવું પડે છે. રાજી રહેજો બરાબર, પણ આ વસ્તુ બોલ્યા વગર છૂટકો નથી. હરિભક્તોને ખાસ વિડીયો મોટો છે
સાંભળજો, તમારા કલ્યાણમાં બહુ જરૂરી બરાબર છે. બધી ઘણી વાતની મેં ચર્ચા, ઘણા મુદ્દા મેં લીધા છે. આ મેમનગરવાળા જે જૂઠાણા ચલવા છે બધા, એનું મેં ખંડન કર્યું છે અને એણે વચનામૃત ભૂમિકાને ખોટી કરી છે. તો આપણે એને કીધું કે તમે શાસ્ત્ર આધારે સિદ્ધ કરો, એક પુસ્તક બનાવો વચનામૃત ભૂમિકાનું ખંડન કરતું હરિજીવનદાસ શાસ્ત્રીની. એને ખબર બી નહીં વચનામૃત ભૂમિકા શું છે શું નહીં. વચનામૃત ભૂમિકા શાસ્ત્રી હરિજીવનદાસજી આ વચનામૃતની અંદર લખી છે એ તો ફક્ત પરમાત્માના એનાવાળી છે. પણ 92 વર્ષની ઉંમરે એણે અંતિમ સુધારા સાથે એક વચનામૃત ભૂમિકા જે બહાર પાડી, તેની અંદર આત્મા, પરમાત્મા, માયા બરાબર ઉપાય એટલે ભગવાને પ્રાપ્તિ માટેના શરણાગતિનું સ્વરૂપ બતાવેલું છે. પછી પરબ્રહ્મ તત્વચિંતન એટલે કોણ પરબ્રહ્મ છે, શિવ કે પછી વિષ્ણુ, એની ચર્ચા કરેલી છે. પછી ભૂગોળાદિકની વાત કરેલી છે, સૃષ્ટિની વાત કરેલી છે. પછી વિશિષ્ટાદ્વૈતમાં ઘણી વાતની ચર્ચા વચનામૃત ભૂમિકામાં કરેલી છે. આમાં તો સામાન્ય માણસનું છે ને અંદર પ્રવેશ બી નથી. ને હું છાતી ઠોકીને કહું કે આ મેમનગરવાળા જો વચનામૃત ભૂમિકાની કથા કરીને બતાવે ને તો એનો ગુલામ થઈ જાઉં. એમાં જે પરમાત્માનું, આત્માનું અને માયાનું જે વાસ્તવિક જ્ઞાન ભગવાન રામાનુજાચાર્ય અને આપણા નંદ સંતો જે ગોપાળાનંદ સ્વામી અધિક થઈ ગયા, ગોપાળાનંદ સ્વામીની કાલ્પનિક વાત નથી કરતો, પણ એના જે ઉપનિષદો, વ્યાસસૂત્રો આદિકના સિદ્ધાંતના આધારે વાત કરું, તે બધા પ્રબળ પ્રમાણ તમે વાંચો મૂકો તો તમને ખબર પડે કે આ શું વસ્તુ વાસ્તવિક છે. એટલે બહુ વિડીયો લાંબો થયો છે. ઘણા પ્રશ્નો તો હજુ મારે લેવાના રહી ગયા, પણ હવે એ બીજો ભાગ બનાવશે એવું તો બરાબર. પણ મુખ્યત્વે આની અંદર જે આપણે વિષયો જોયા તેમાં જે શાસ્ત્રી મહારાજ ઉપર આક્ષેપ કરેલા શ્વેત વૈકુંઠ શાસ્ત્રીને ભૂમિકા ગ્રંથનો આપ્યો બરાબર, લીલાકલ્પતરુ ભૂમિકા અહીં કે સંપ્રદાયથી વિરુદ્ધ છે અને હું સ્વીકારી નથી, તેનું આપણે ખંડન કરીને કીધું. જાહેરમાં આવીને સિદ્ધ કરીને આપે, શાસ્ત્ર માટે ચુનૌતી આપીએ હજુ બી બરાબર આવી જાય વચનામૃત ભૂમિકાને હું ખોટી પાડીને આપે. મેમનગરવાળા ને બી ચોખવટ કરે બરાબર, એક વિષય લઈ લઈએ ભલે મોટું થાય. એણે બી એક વચનામૃત ભૂમિકાનો ઓડિયો બહાર પાડેલો છે. તો એની તમે 19 ને 20 મિનિટ સાંભળો તો આ સ્વામીજીનું જ્ઞાન આપણે ખબર પડી જાય. તો એણે એમ કીધું છે કે શિક્ષાપત્રી જે છે તે બી એમ કે શ્રીજી મહારાજે જાતે લખી નથી. એમ કે એણે એમ કે સતાનંદ સ્વામી પાસે લખાવી છે. હું સામે હાલી માંડ્યા છો, તમે શું માનો છો? અમે આટલા બધા અજ્ઞાની છે, તમે કહેવાય એને માની લઈએ. શિક્ષાપત્રી તમે નથી વાંચતા, બીજો શ્લોક તમને નથી ખબર. લીખામી સહજાનંદ સ્વામી કરીને કે હું જાતે કે વૃત્તાલય ગામને વિશે વર્તાલય વિશે લખું છું જાતે. અરે એટલી ખબર નહીં પડતા, વર્તાલનું વચનામૃત વાંચી લો પહેલું, શિક્ષાપત્રી ભગવાને કે મેં લખેલી શિક્ષાપત્રી તમે એની ખબર પડે તો સત્સંગી જીવન 4થો પ્રકરણ 43મો અધ્યાય વાંચો. તેમાં તો સ્પષ્ટ રીતે સુકાનંદ સ્વામી પાસે કલમ મંગાવી બરાબર, કાગળ મંગાવ્યા અને જાતે સ્વયં લખતા છે એવું બતાવ્યું છે. જે સહેજ એમ કે ડોકી ધડાયેલી છે, આ તે દરેક વાતની ચર્ચા સત્સંગી 4:43 લખેલી. તમે એમ કહો છો શિક્ષાપત્રી એમ કે નથી લખી, બીજા પાસે લખાઈ, એવા બહુ શાસ્ત્ર પુરાવા જાહેરમાં આપો. એનો વિડીયો લખી હું બનાવવાનો જ છું, એટલે આની ચર્ચા વિશેષમાં નથી કરતો. એટલે એણે જે વચનામૃત પર ભૂમિકા બનાવેલી છે એમાં આગળ આપણે ચર્ચા કરી, ભાગવતની નિંદા કરી, વેદની નિંદા કરી. એમ કહી છે કે ગીતામાં જે લગભગ એના પ્રમાણે કે 1.5 કલાક જેટલું એટલે 700 શ્લોકનું જે જ્ઞાન આપ્યું એ કુરુક્ષેત્રમાં આપ્યું નથી. કે તો ભગવાન વેદવ્યાસે પોતાના સહાની અંદર એટલે કે હું લખાણમાં લીધું, આ લોકોને બેને એના સંવાદની અંદર લઈ લીધા. અલા આવું તો કોઈ આચાર્યને જ્ઞાન નહીં હતું, એને અમને થઈ ગયું મેમનગરવાળા. કયા આચાર્યએ તમને કીધું, કયા ગ્રંથની અંદર લખેલું? તમે એમ કહો છો કે કુરુક્ષેત્રની અંદર આ ગીતાનો જ્ઞાન થયું નથી. એટલે નકરી ખાલી લોકો આગળ આવી રીતે વિચારધારા રજૂ કરી કોઈ સિદ્ધાંત સ્થાપન કરી શક્યા નથી. બહુ વિડીયો લાંબો થઈ ગયો એટલે વિશેષ ચર્ચતું નથી બરાબર. પણ આ વિડીયો સહેજે દરેક હરિભક્તો લગી પહોંચાડવા વિનંતી બરાબર. સ્વામિનારાયણ ભગવાનની જય હો, જય હો, જય હો. સ્વામિનારાયણ વિજય રામ.